આજના લેક્ચરની અંદર આપણે કોઈ પણ કાર્બોકેટાયન્સ આપેલા હોય અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર સંસ્પંદન અસર કઈ રીતે અસર કરે છે સૌ પહેલા એની ચર્ચા કરીએ અને ત્યારબાદ જો કોઈ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ ડિસાઈડ કરવાનો હોય અને તેની અંદર એકી સાથે સંસ્પંદન હાઇપરકોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ અસર એકી સાથે કઈ રીતે એપ્લાય કરવી એની પણ ચર્ચા કરશું દીકરાઓ આજનો લેક્ચર છે એ JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કેમ કે આજના લેક્ચરમાં જે ટોપિક કરાવવા જઈ રહ્યો છું દીકરાઓ કાન ખોલીને સાંભળજો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આજના લેક્ચરના બેઝ ઉપર ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે રાઈટ તો સૌપ્રથમ દીકરાઓ શરૂઆત કરીએ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર અને કાર્બોએનાયનની સ્થાયીતા ઉપર સંસ્પંદન ઘટનાની અસર સૌથી પહેલા સંસ્પંદનને આધારે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા કઈ રીતે ડિસાઈડ કરવામાં આવે છે સંસ્પંદન બંધારણને આધારે કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે એની ચર્ચા કરીએ તો સૌ પહેલા મેં આપની સમક્ષ 3 એક્ઝામ્પલ્સ રાખેલા છે કાર્બોકેટાયન્સના અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલ 3 કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ક્રમમાં ગોઠવો અથવા તો આપેલ 3 કાર્બોકેટાયન્સ પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે ચાલો હવે એ ડિસાઈડ કરવા માટે સૌપ્રથમ આપણે એ જજ કરવું પડશે કે શું આ કાર્બોકેટાયન સંયોજનોની અંદર એટલે કે કાર્બોકેટાયન્સની અંદર સંસ્પંદન જોવા મળે છે કે નહીં રાઈટ સંસ્પંદન જોવા મળે છે કે નહીં સંસ્પંદનની ઘટનામાં ખાસ ધ્યાન રાખજો જો ડબલ બોન્ડ હોય તો એકાંતરીય હોવો જોઈએ અને કાર્બોકેટાયન જે sp2 સંકૃત હશે આ પણ sp2 સંકૃત છે ને આ પણ sp2 સંકૃત છે એટલે કહી શકાય કે સળંગ sp2 સંકરણ ધરાવતા કાર્બન એ સંસ્પંદનની ઘટનામાં ભાગ લઈ શકે તો સંસ્પંદનની ઘટના વાસ્તવમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું વિસ્થાનીકરણ છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ બાજુના અસંતૃપ્ત સ્પીસીસ દ્વારા આકર્ષણ પામતો હોવાથી પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકેલાઇઝેશન થઈ જાય એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થઈ જાય આ ઘટનાને સંસ્પંદનની ઘટના કીધી અને સંસ્પંદનની ઘટનાને કારણે શું થાય તો કે સંસ્પંદનની ઘટનાને કારણે જ્યારે પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝેશન થશે પાઈ ઇલેક્ટ્રોન જ્યારે વિસ્થાનીકરણ પામશે ત્યારે તે ધનભાર એ શિફ્ટ થઈ જશે નીચેના કાર્બન તરફ એટલે કહી શકાય કે જેમ પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ પામતો જશે તેમ ધન વીજભાર પણ વહેંચાતો જશે અને જેમ ધન વીજભારની વહેંચણી વધારે થાય એમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાના પોઈન્ટમાં આ મુદ્દો જરૂરથી લીધેલો હતો કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા માટે તેમાં રહેલા ધન વીજભારની વહેંચણી અગત્યની છે જેમ કોઈ પણ કાર્બોકેટાયન પરનો ધન વીજભાર વધુ ને વધુ સ્ટ્રક્ચરમાં વહેંચાશે તેમ તે ધન વીજભારનો મેગ્નિટ્યુડ તેની પ્રબળતા ઘટી જશે અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે તો ચાલો દીકરાઓ સૌપ્રથમ આપણે આપેલા આ જે બંધારણો છે તેની અંદર સંસ્પંદન બંધારણો થશે અને જો થશે તો કેટલા થશે એની વાત કરીએ ચાલો સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ એમાં શક્ય સંસ્પંદન બંધારણો જોઈએ તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો આ કાર્બન sp2 સંકૃત છે આ કાર્બન પણ sp2 સંકૃત છે અને આ કાર્બન પણ sp2 સંકૃત છે આથી આ કાર્બોકેટાયનની અંદર સંસ્પંદનની ઘટના જોવા મળશે અને જેમાં આ પાઈ બંધના ઇલેક્ટ્રોન એ અસંતૃપ્ત કાર્બોકેટાયન તરફ આકર્ષાઈ જશે આથી આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે બાજુના કાર્બન ઉપર અને સંસ્પંદનની ઘટનાને કારણે આ ડબલ બોન્ડ છે આ CH2 સાથે રચના પામશે જ્યારે આ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર શિફ્ટ થશે આથી એનું નવું સંસ્પંદન બંધારણ દોરીએ તો કંઈક આવું થશે અહીંયા થઈ જશે ડબલ બોન્ડ CH2 અને અહીંયા રચાશે પોઝિટિવ ચાર્જ કેમ કે આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થયો હોવાથી અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે તો સેમ થિંગ અહીંયા sp2 સંકૃત કાર્બન આ પણ sp2 સંકૃત આ પણ sp2 સંકૃત કાર્બન આથી આ sp2 સંકૃત કાર્બન શું કરશે પાઈ બંધના ઇલેક્ટ્રોનને પાછા પોતાની તરફ આકર્ષશે જેથી આ ડબલ બોન્ડ છે નીચેની તરફ રચાશે અને ઉપરના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે એટલે આ બંધારણ આવશે આથી બંધારણ 1 અને બંધારણ 2 સતત એકબીજામાં રૂપાંતરણ પામશે આથી કહી શકાય કે આ જે પ્રથમ નંબરનો કાર્બોકેટાયન છે એ પ્રથમ નંબરના કાર્બોકેટાયનના 2 સંસ્પંદન સૂત્રો શક્ય છે કેટલા 2 જોઈ શકો છો આપ હવે કાર્બોકેટાયનમાં એવો કાર્બોકેટાયન વધુ સ્થાયી રહેશે
કે જે કાર્બોકેટાયનમાં વધુ ને વધુ સંસ્પંદન બંધારણ જોવા મળે. સાંભળજો કાન ખોલીને. એવા કાર્બોકેટાયન વધુ સ્થાયી બનશે કે જેમાં વધુ ને વધુ સંસ્પંદનની ઘટના જોવા મળશે. મતલબ જેના સંસ્પંદન સૂત્રો વધુ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. રાઈટ? તો હવે કેમ કે શા માટે, તો હું એની ચર્ચા કરું. કેમ કે જેમ વધુ સંસ્પંદન થાય તેમ તેની સંસ્પંદન પામવા માટે ઉર્જા વધુ વપરાય. આથી સંસ્પંદન ઉર્જા વધુ તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. કેમ કે જેમ સંસ્પંદન ઉર્જા વધુ એટલે સંસ્પંદન પામવામાં વધુ ઉર્જા વપરાય. આથી તે કાર્બોકેટાયન સ્પીસીઝની ઉર્જા વધુ વપરાઈ જતી હોવાથી તેની પોતાની આંતરિક ઉર્જાનું મૂલ્ય ઘટી જાય. આથી કોઈ સંયોજનની આંતરિક ઉર્જા ઓછી અને સંસ્પંદન ઉર્જા વધારે તેમ તે સંયોજનની સ્થાયીતા વધારે. આથી જેટલા વધુ સંસ્પંદન બંધારણ શક્ય તેટલું વધુ સ્થાયીતાનું પ્રમાણ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ કાર્બોકેટાયન જો એમાં સંસ્પંદન બંધારણ ક્યાં સુધી લંબાશે, એટલે ક્યાં કાર્બન સુધી સંસ્પંદનની ઘટના જોવા મળશે. સિમ્પલ એકાંતરીય દ્વિબંધ હોવા અને sp2 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 ની સળંગ શૃંખલા હોવી, મતલબ સળંગ ગોઠવણી હોવી જોઈએ, તો તે સ્પીસીસ છે સંસ્પંદનની ઘટના દર્શાવી શકે. ચાલો આ એક્ઝામ્પલની અંદર જોઈએ. દીકરો આ જે કાર્બન છે એ sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે. આ કાર્બન પણ sp2 છે, આ કાર્બન sp2, આ કાર્બન sp2, આ કાર્બન sp2. અરે વાહ રે વાહ. મતલબ કે અહીંયા 1 2 અને 3 કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધી અને પાછી વળી જાય. જ્યારે અહીંયા 1 2 3 4 અને 5 કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધશે. તો આપણે સંસ્પંદનની ઘટનાને આગળ વધારીએ અને આ કાર્બન ઉપર ધન વીજભાર હોવાને કારણે આ બાજુના sp2 સંકૃત કાર્બનનો પાઈ બોન્ડ વિસ્થાનીકૃત થશે બાજુના કાર્બન તરફ અને ત્યાં ડબલ બોન્ડ રચાશે. દીકરાઓ આવા કાર્બોકેટાયન માટે તમારે સંસ્પંદન બંધારણો દોરવા પ્રયત્ન કરવો, પોતાની રીતે ટ્રાય કરવાની. ચાલો દીકરાઓ હજી આના માટે સંસ્પંદન બંધારણ આગળ વધારી. અહીંયા રચાશે ડબલ બોન્ડ CH2, અહીંયા ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ. કેમ કે આ પાઈ બોન્ડ છે અહીંયા સંસ્પંદનને કારણે ઉપર શિફ્ટ થાય છે, જ્યારે એક ડબલ બોન્ડ ઓલરેડી અહીંયા હાજર જ હતો. તો આ પેલું બંધારણ થઈ ગયું, આ બંધારણ બીજું. પરંતુ હજી સંસ્પંદનની ઘટના બંધ નહીં થાય, કેમ કે આ કાર્બોકેટાયનની આગળના કાર્બન પાસે પણ ડબલ બોન્ડ હાજર છે. આથી આ પાઈ બોન્ડ હજી આગળ શિફ્ટ થશે, કેમ કે આ કાર્બોકેટાયન ઉપર ધનભાર છે, sp2 સંકૃત છે, જે તેની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે. જ્યાં સુધી એને પાઈ બોન્ડ મળશે સિક્વન્સમાં ત્યાં સુધી તે પાઈ બોન્ડ ખેંચી અને સંસ્પંદનની ઘટનાને આગળ વધારશે. આથી હવે શું થશે દીકરાઓ, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા ડબલ બોન્ડ બની જશે અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. તો આ બંધારણને હજી આગળ વધારીએ તો અહીંયા ડબલ બોન્ડ CH2 હતો, અહીંયા એક નવો બોન્ડ ડેવલપ થશે, જ્યારે આ કાર્બન ઉપર રચાશે પોઝિટિવ ચાર્જ. દીકરાઓ જ્યારે આ સંસ્પંદન બંધારણો દર્શાવતા હોય ત્યારે પ્રત્યેક બંધારણો વચ્ચે આવી નિશાની દર્શાવવામાં આવે છે રિવર્સિબલની. કેમ કે સંસ્પંદન ઘટનામાં બંને સંસ્પંદન બંધારણો એકબીજામાં સતત રૂપાંતરણ પામતા હોવાથી આ નિશાની દર્શાવવામાં આવે છે. હવે દીકરા આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે પોઝિટિવ ચાર્જ છે તો એ પાછું સંસ્પંદન આગળ વધારશે અને આ પાઈ બોન્ડને પોતાની તરફ આકર્ષે. એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે એટલે આ પાઈ બોન્ડ પાછો નવો ખેંચાઈ જાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. એનો મતલબ એમ, પાછું ભૂસી નાખું છું વળી તમે કન્ફ્યુઝ થશો, કે જ્યારે સંસ્પંદન બંધારણ 1 માંથી 2 અને 2 માંથી 3 થાય ત્યારે ત્રીજા નંબરનું સંસ્પંદન બંધારણ પુનઃ સંસ્પંદનની ઘટનાને રિવર્સ ધકેલે અને આ પાઈ બોન્ડ નીચે તરફ શિફ્ટ થશે એટલે બંધારણ 2 બનશે અને બંધારણ 2 માંથી પુનઃ આ પાઈ બોન્ડ જે CH2 સાથે ડબલ બોન્ડ છે નીચે તરફ આકર્ષાય અને બંધારણ 1 આવે. આથી કહી શકાય કે આ કાર્બોકેટાયનની સંસ્પંદનની ઘટના બંધારણ 1, 2 અને 3 વચ્ચે વહેંચાયેલી હોય છે. ત્યારે તમે એનો ધનભાર જોઈ શકો છો. ધનભાર જે સાયક્લિક સ્ટ્રક્ચર છે એની અંદર 1 2 3 4 5 જો એક ફર્સ્ટ કાર્બન ઉપર અહીંયા જો પહેલો નંબર આપું તો પહેલા નંબરના કાર્બન ઉપર, પછી એક આ કાર્બન ઉપર ને 5th કાર્બન ઉપર ટોટલ ધન વીજભાર વધુ વહેંચાયેલો છે. જ્યારે અહીંયા ધન વીજભાર અહીંયા સુધી જ વહેંચાયેલો છે, આટલા કાર્બન સુધી જ વહેંચાયેલો છે. જ્યારે અહીંયા ધન વીજભાર આખા અહીંયા સુધી વહેંચાયેલો છે 1, અહીંયા 3 ને 5. તો એનો મતલબ એમ કે બંધારણ 1 અને બંધારણ 2 માં જોવામાં આવે ને તો
આ કાર્બોકેટાયન બીજા નંબરનો કાર્બોકેટાયન છે ને તેમાં સંસ્પંદન બંધારણના સૂત્રો 3 પોસિબલ છે. મતલબ કે 3 સંસ્પંદન બંધારણો દોરી શકાય. મતલબ કે વધુ કાર્બન સુધી સંસ્પંદનની ઘટના આગળ વધે છે. જ્યારે પહેલા નંબરના સ્ટ્રક્ચર ઉપર માત્ર 2 જ સંસ્પંદન બંધારણ શક્ય છે, માત્ર 3 કાર્બન સુધી જ સંસ્પંદન વહેંચાયેલું હોય. આથી બંધારણ 1 ની સાપેક્ષે બંધારણ 2 જે છે, મતલબ જે બીજા નંબરનો કાર્બોકેટાયન છે તેમાં વધુ સંસ્પંદન થવાને કારણે બીજો કાર્બોકેટાયન સ્થાયી છે. આગળ વધીએ હજુ થર્ડ એક્ઝામ્પલ ઉપર. આની અંદર જોશો તો સંસ્પંદનની ઘટના તો ખૂબ આગળ વધશે, કેમ કે તેમાં તો sp2 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 સળંગ sp2 છે. અને દીકરાઓ આ જે કાર્બોકેટાયન છે ને એને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન. કેવો કાર્બોકેટાયન? બેન્ઝાઇલ કાર્બોકેટાયન. આ બેન્ઝાઇલ કાર્બોકેટાયનને PHCH2+ તરીકે પણ દર્શાવી શકાય. સૌથી પહેલા બેન્ઝાઇલ ક્યારે કહેવું એ વાત તમારી સામે ક્લિયર કરું. દીકરાઓ મારી પાસે જો CH3 હોય, બેન્ઝીન રિંગ ઉપર CH3, તો આને કહેવાય ટોલ્યુઇન. ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. સાંભળજો દીકરાઓ ખાસ, અને ટોલ્યુઇન કહેવાય અથવા મિથાઇલ બેન્ઝીન. ઓકે, હવે બીજી વસ્તુ, જ્યારે આને આપણે જાણીએ છીએ, આને કહીએ છીએ બેન્ઝીન. શું કહેવાય? બેન્ઝીન. જ્યારે મિથેન હોય, મિથેન, આને મિથેન કહીએ, અને મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખો ત્યારે એક સમૂહ રચાય CH3, આને કહીએ છીએ મિથાઇલ. રાઈટ? પછી બીજું, જો CH3 ઇથેન હોય અને એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દઈએ, આ ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દો તો આવું થઈ જાય CH3CH2, આ એક સમૂહ બને, એને કહેવાય ઇથાઇલ. ઇથાઇલ. રાઈટ? તો એવી રીતે જો આ બેન્ઝીન રિંગ હોય, એટલે કે C6H6, એમાંથી જો એક કાર્બન, એક હાઇડ્રોજન દૂર કરી નાખો તો બની જાય C6H5. C6H5 જો એને સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દોરું તો અહીંયા એક હાઇડ્રોજનની ઉણપ હોય, અહીંયા જગ્યા ખાલી હોય. તો આ C6H5 જેને તમે PH દ્વારા પણ દર્શાવી શકો, કેમ કે એને બોલવામાં આવે છે ફિનાઇલ. ફિનાઇલ સમૂહ. જેમ કે મિથેન હોય તો મિથાઇલ, ઇથેન હોય તો ઇથાઇલ, પ્રોપેન હોય તો પ્રોપાઇલ, બ્યુટેન હોય તો બ્યુટાઇલ. તો બેન્ઝીન હોય ને ત્યારે બેન્ઝાઇલ નહીં બોલતા. જો બેન્ઝીન રિંગ C6H6 હોય તો તેમાંથી બનતા એક હાઇડ્રોજન દૂર થવાને કારણે જે સમૂહ બને છે તેને કહેવાય ફિનાઇલ. સાંભળજો, બેન્ઝીન રિંગમાંથી એક હાઇડ્રોજન દૂર કરો અને જે ક્રિયાશીલ સમૂહ રચાય તેને કહેવાય ફિનાઇલ. ફિનાઇલ. પરંતુ જો બેન્ઝીન રિંગ ઉપર CH3 હોય તો એ સંયોજનને કહેવાય ટોલ્યુઇન. હાઇડ્રોકાર્બન જ છે એક પ્રકારનો એરોમેટિક, મિથાઇલ બેન્ઝીન પણ કહી શકાય. મિથાઇલ બેન્ઝીન જેને ટોલ્યુઇન પણ બોલાય છે. દીકરા, એરોમેટિક સંયોજનો છે તેના નામકરણ વિશે જે આપણે કોઈ ચર્ચા નથી કરી ગયા, પરંતુ તેના નામકરણનો લેક્ચર પણ આપણે એક ઉમેરી દેશું. ચાલો, તો હવે આ ટોલ્યુઇન છે. ટોલ્યુઇનમાં રહેલા મિથાઇલ પરના એક હાઇડ્રોજનને દૂર કરી દેવામાં આવે તો એક નવું બંધારણ રચાશે. કંઈક આવું રચાશે. અહીંયા થઈ જાય CH2. મતલબ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા CH3 મિથાઇલ સમૂહનો જો એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે, સાંભળજો, મિથાઇલ સમૂહનો એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો ત્યારે એના માટે વપરાય છે શબ્દ બેન્ઝાઇલ સમૂહ. સાંભળજો, બેન્ઝાઇલ. બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર કરો તો C6H5 બને, તેને બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ નહીં બોલતા, ભૂલ ન ખાતા. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ ખાઈ જાય છે દીકરાઓ, કેમ કે બોલતા હોય ને મિથેનમાંથી મિથાઇલ, ઇથેનમાંથી ઇથાઇલ, પ્રોપેનને બદલે પ્રોપાઇલ, તો એવી રીતે બેન્ઝીનને બદલે બેન્ઝાઇલ. પણ ના, બેન્ઝીનને અનુવર્તી જે સમૂહ રચાય એક હાઇડ્રોજન દૂર કરવાથી તેને કહેવાય ફિનાઇલ. પણ જો ટોલ્યુઇનમાં રહેલા CH3 સમૂહના એક હાઇડ્રોજનને દૂર કરો અને જે ક્રિયાશીલ સમૂહ રચાય એને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. બે હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો, મતલબ આ CH2 માંથી હજી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો કંઈક આવું રચાશે CH, અને બે સ્થાન ખાલી, તો એને કહેવાય બેન્ઝાલ. બેન્ઝાલ. અને જો આ 3 હાઇડ્રોજનને દૂર કરી નાખું તો કંઈક આવું રચાશે. 3 સ્થાનકારી, તેને કહેવાય બેન્ઝો.
ટોલ્યુઇનમાં રહેલા CH3 સમૂહના એક હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો જે સમૂહ રચાય તેને કહેવાય બેન્ઝાઇલ. હજી એક હાઇડ્રોજન દૂર કરો તો બેન્ઝાલ, અને હજી એક હાઇડ્રોજન દૂર કરો તો બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. રેડી? કોઈ બેન હોય એને આપણે હાથમાં થેલી પકડીએ તો આપણે કાઠિયાવાડી વ્યક્તિઓ છે ને એને આપણે એમ જ બોલીએ બેન્ઝાઇલ. બેન્ઝાઇલ તો થેલી, બેન્ઝાઇલ. પણ બેન ધ્યાન ન આપે તો તમારે જોરથી કહેવું પડે બેન ચાલ, બેન ચાલ. પણ છતાંય બેન બેરી જોઈ તો પેલા બેનને કેવું પડે બેન મારી હમું જો, બેન જો, બેન જો. બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. આ ક્રિયાશીલ સમૂહ મગજમાં ફિટ કરીને રાખજો. દીકરાઓ, હજી એવા ક્રિયાશીલ સમૂહો છે જે આપની સમક્ષ એકવાર રાખીશ. એની પહેલા હું તમને આ બેન્ઝાઇલ સમૂહમાં જોવા મળતા સંસ્પંદનની ઘટના વિશે સમજાવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, આપણે આગળ કામ આવશે. બેન્ઝાઇલ કેટાયનમાં સંસ્પંદનની ઘટનાને આધારે કેવી રીતે સંસ્પંદન બંધારણો દોરવા અને સ્થાયીતા ડિસાઈડ કરીએ. ચાલો, પહેલા જ કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. એક વસ્તુ મગજમાં ફિટ કરી રાખજો, હૃદયમાં ભેળવી દેજો, લોહીમાં સમાવી લેજો. જેમ સંસ્પંદન વધુ તેમ તે ઘટકની સ્થાયીતા વધુ. એટલે આપણે હવે જોવાનું રે સંસ્પંદન વધુ થાય છે કે નહીં. અને સંસ્પંદન વધુ તો તમારે દોરવા ન હોય તો કાંઈ વાંધો નહીં, તમને ખાલી જોઈને ખબર પડી જવી જોઈએ કે આમાં સંસ્પંદન 1, 2 અને 3 સુધી દોરાય. આમાં 1, 2, 3, 4, 5 કાર્બન સુધી ખેંચાય, જ્યારે આમાં 1, 2, 3, 4, 5, 6, 7 કાર્બન સુધી ખેંચાય. તમને એમ થાય કેમ ખબર પડે ક્યાં સુધી ખેંચાય? કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે, એકાંતરીય દ્વિબંધ હોવા જોઈએ અને સળંગ sp2 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 સંકરણ હોવું જોઈએ. બસ સિમ્પલ. રેડી? તો ચાલો હવે આની અંદર સંસ્પંદનની ઘટના વિશે વિચારીએ. ચલો, આ બંધારણ થઈ ગયું એક. ફર્સ્ટ, ફિનાઇલ સાથે CH2 સમૂહ, જેને બેન્ઝાઇલ કેટાયન કહેવાય, કેમ કે આ સમૂહને બેન્ઝાઇલ સમૂહ કહેવાય. અને એના ઉપર ધન ભાર હોય તો એને કહેવાય બેન્ઝાઇલ કેટાયન, અને જો એના ઉપર ઋણ ભાર હોય તો એને કહેવાય બેન્ઝાઇલ એનાયન. રેડી? તો આ થઈ ગયું બેન્ઝાઇલ કેટાયન. હવે જોજો ખાસ, હવે આ કાર્બન sp2 જ છે, આથી તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. બાજુનો કાર્બન પણ sp2 જ છે અને તેની સાથે રહેલા પાઈ બંધને પોતે આકર્ષી લેશે. આથી અહીંયા નવો ડબલ બોન્ડ રચાશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. આથી તમને એક નવું બંધારણ દેખાશે. દીકરાઓ, આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યારે 11મા ધોરણ લેવલે થોડુંક ટિપિકલ પડશે, પરંતુ 12મામાં વધારે ઉપયોગી છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. આવા અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, સંસ્પંદનની ઘટના આગળ વધી. એટલે કેના જેવું થયું કે દુનિયામાં કેવું કે ભાઈ કોઈ એક વ્યક્તિ પીડાતો હોય ને તો શક્ય હોય ને ત્યાં સુધી પોતાના, આપણે કોઈ ધંધો વ્યક્તિ કરતો હોય, જ્યારે ધંધામાં ખોટ આવે તો એની ખોટને કારણે એ પોતે બીજા કોઈ વ્યક્તિના ધંધામાં ખોટ લઈ આવે. પોતે કોઈને રૂપિયા દેવાનો હોય તો રૂપિયા ના આપે એટલે બીજો હેરાન થાય. પોતે તો હેરાન થયો હોય પણ એની હેરાનગતિ બીજાને હોપી દેતો હોય. આ દુનિયાનો ઉસૂલ છે. હવે જો એ દુનિયાનો ઉસૂલ છે તો આમાંય દેખાય. જુઓ, આ CH2 છે ને, CH2+, આ CH2+ પોતાના ઉપર રહેલો ધનભાર દૂર કરવા માટે, બેન્ઝાઇલ કેટાયન પોતાના ઉપર રહેલા આ ધનભારને દૂર કરવા માટે તેની બાજુના sp2 સંકૃત કાર્બન કે જેની પાસે પાઈ બંધ છે, પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે. આથી આ કાર્બન ઉપર રચાણો પોઝિટિવ ચાર્જ છે, એટલે પોતાનો પોઝિટિવ ચાર્જ બાજુના કાર્બન ઉપર ધકેલી દીધો ને એનો પાઈ બોન્ડ ખેંચી લીધો, એટલે પોતાને નિરાશ થઈ ગઈ. પણ બાજુવાળા હેરાન થયા એનું શું? તો બાજુવાળા એના જેવા જ હોય ને, એ ચર્ચા કરે આ કાર્બન છે અને કહેશે ભાઈ તારા કારણે મારા ઉપર પોઝિટિવ ચાર્જ એવો મારો પાઈ બોન્ડ બૂચ મારી ગયો તું. તો આ એવું કહેશે ભાઈ તું મારો પાઈ બોન્ડ દઈ દે, ખોટા નાકમાં ડખા કરવાના આપણે બાજવું, એના કરતા મારો પાઈ બોન્ડ આપી દે. ત્યારે આ કાર્બન કહેશે ભાઈ જો મેં તારો પાઈ બોન્ડ લઈ લીધો તો તારી બાજુવાળા પાસે એ પાઈ બોન્ડ છે, એ પણ sp2 સંકૃત છે, ખેંચી લે ને, એનું જે થવું હોય થાય. ત્યારે આ sp2 સંકૃત કાર્બન કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો છે એ પોઝિટિવ ચાર્જને હજી ડિસ્ટ્રીબ્યુટ કરશે નીચેની તરફ અને આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે બાજુની તરફ. આથી શું થશે ખાસ ધ્યાન દેજો, આ પાઈ બોન્ડ છે અહીંયા જોડાઈ જશે ડબલ બોન્ડ સ્વરૂપે, અને જ્યારે આનો પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે, કેમ કે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, કેમ કે આ કાર્બન આ બંધના ઇલેક્ટ્રોનોને ગુમાવી દેશે, જેથી નવું ત્રીજું સંસ્પંદન બંધારણ રચાશે. આ તો બીજું સંસ્પંદન બંધારણ થયું. હવે ત્રીજું સંસ્પંદન બંધારણ દોરું. દીકરાવા સંસ્પંદન બંધારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડવા જોઈએ. આથી આ લેક્ચર જોયા પછી તમે દરેકે દરેક વિદ્યાર્થીઓ પ્લીઝ આ સ્ટ્રક્ચર્સને મેન્યુઅલી પોતાની રીતે ડ્રો કરવા પ્રયત્ન કરજો. ચાલો, થર્ડ સંસ્પંદન બંધારણ દોરું, જેમાં અહીંયા CH2 છે જ,
અહીં એક ડબલ બોન્ડ હાજર છે. આ પાઈ બોન્ડ અહીંયા બાજુના કાર્બન ઉપર ખેંચાઈ જાય છે ત્યારે નીચેના કાર્બન ઉપર જે ચાર્જ રચાય છે એ થશે પોઝિટિવ ચાર્જ. તો હવે આ કાર્બન ને રાડું દેતો હશે ને કે ભાઈ આ કાર્બન ને કહેતા તારો પોઝિટિવ ચાર્જ મારી ઉપર કાં ધકેલો, તો આ શું કહેશે, એ ભાઈ મારો વાંક નથી, એમાં ઓલો ઉપર વાળો CH2 છે જો દેખાય ડબલ બોન્ડ ના ખીપા લઈને બેઠો, આ એને મને પોઝિટિવ ચાર્જ દીધો, મારો પાઈ બોન્ડ ખેંચી ગયો, તો એમાં મારો શું વાંક હતું, મેં તારો પાઈ બોન્ડ લઈ લીધો, તું પોઝિટિવ ચાર્જ થઈ જાય, તારે ન્યુટ્રલ થવું હોય તો તું બાજુવાળા પાસેથી ખેંચી લે. તો આ કાર્બન પણ પોઝિટિવ ચાર્જ વાળો છે. જે બાજુનો કાર્બન sp2 સંકૃત છે તેના પાઈ બંધને પોતાની તરફ આકર્ષે. તમે જુઓ સંસ્પંદનની ઘટના કન્ટિન્યુઅસલી આગળ વધે છે, પાઈ બંધ સતત ડિલોકેલાઇઝ થયા કરે છે, પાઈ બોન્ડનું વિસ્થાનીકરણ થાય છે. જુઓ જેવો પાઈ બોન્ડ અહીંયા ખેંચાય છે એટલે અહીં ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો, બીજું સંસ્પંદન બંધારણ. આ ઓર્થો સ્થાનનો પોઝિટિવ ચાર્જ એની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે અને પેરા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો. આ પેરા સ્થાનનો પોઝિટિવ ચાર્જ એની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ ખેંચી લેશે અને ઓર્થો સ્થાને નવો કેટાયન રચાશે. ચાલો એક બંધારણ જોઈ લઈએ. હજી ચલો એક બોન્ડ અહીંયા બની ગયેલો હતો, અહીંયા થઈ જશે CH2, અહીંયા નવો બોન્ડ રચાશે અને આ કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. તો હવે આ પોઝિટિવ ચાર્જ ધરાવતો આ કાર્બોકેટાયન શું કરશે, એ બાજુના કાર્બનને કહેશે ભાઈ તે નીચેની તરફ તે પોઝિટિવ ચાર્જ આવવા દીધો છે, એ પોઝિટિવ ચાર્જ આખા બેન્ઝીન રિંગની અંદર ચક્કર મારીને મારી પાસે આવી ગયો, તારા કારણે અમે બધા હેરાન થયા, પોઝિટિવ ચાર્જ લઈને છાનમૂનો અમારા પાઈ બોન્ડ દઈ દે. એટલે આ કાર્બન શું કરશે, બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડ પોતાની તરફ આકર્ષી લેશે, કેમ કે આ ડબલ બોન્ડ વાળો જ છે, sp2 જ છે. આથી પુનઃ આ કાર્બન ઉપર નવો ચાર્જ ડેવલપ થશે, તે થશે પોઝિટિવ ચાર્જ. અહીંયા નવો ડબલ બોન્ડ રચાણો, અહીંયા બે બની ગયા હતા, અહીંયા થઈ ગયું CH2 અને અહીંયા આવી ગયો પોઝિટિવ ચાર્જ. તો દીકરાઓ આ બંધારણમાં સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 3, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 4 અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 5. તો દીકરાઓ જોશો તો ખ્યાલ પડશે બંધારણ 1, 2, 3, 4, 5. આ બંધારણોમાં પહેલું અને પાંચમું બંધારણ જોવો, પહેલું અને પાંચમું તમે જોઈ શકો છો અંદરના દ્વિબંધ ની લોકેશન છે ને એ ફરી ગઈ, જ્યાં ડબલ હતો ત્યાં સિંગલ હતો ત્યાં ડબલ થઈ ગયું. જોયું મતલબ આ ટોટલ 5 સંસ્પંદન બંધારણો તમને દર્શાવી દીધા છે કાર્બોકેટાયનના, એટલે કે બેન્ઝાઇલ કેટાયનના. અને આ બેન્ઝાઇલ કેટાયનમાં 5 સંસ્પંદન બંધારણો છે, મતલબ સમગ્ર બેન્ઝીન રિંગમાં આ કાર્બોકેટાયનનો ધનભાર વહેંચાયેલો છે, આપ જોઈ શકો છો. આથી જેમ કાર્બોકેટાયનના ધનભારની વહેંચણી વધુ થાય તેમ તે કાર્બોકેટાયન ઉપર રહેલો જે પોઝિટિવ ચાર્જ હોય એ નીચે તરફ ધકેલાઈને વેચાઈ ગયો, એટલે આના ઉપરના પોઝિટિવ ચાર્જનું મેગ્નિટ્યુડ ઘટી ગયું. જેને કહેવાય ને કે કોઈ વ્યક્તિ કર્જામાં ડૂબી ગયો હોય, આપણો અંગત સગો હોય, માનો કે 5 લાખના કર્જામાં ડૂબી ગયા, હવે એ વ્યક્તિને જ્યારે ઉગારવો હોય બહાર આવી કઠિન પરિસ્થિતિમાંથી, કેમ કે તેના ઉપર કર્જાનું વીજભારત્વ વધી ગયું, પ્રબળતા વધી ગઈ, ત્યારે શું થશે કે ભાઈ આપણા સગા વાલાઓ બધા ભેગા થઈને એવું નક્કી કરે કે ભાઈ બિચારો છે કર્જામાં ડૂબી ગયો છે, તેના ઉપર કર્જાનો ભાર મોટો છે, આપણે કામ કરીએ, આપણે બધા થોડી ભાગીદારી કરીને એનો કર્જો વહેંચી લઈ. એટલે કોઈ વ્યક્તિ 5,000, કોઈ 10,000, કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 2,000, જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે થોડા પૈસાની સહાય કરે, એટલે એને 5 લાખના કર્જામાંથી 2-3 લાખ રૂપિયા બધા ભેગા થઈને કન્ટ્રીબ્યુટ કરીને એને આપી દે, એટલે એનો કર્જો શું થશે, ઘટી જશે, એટલે એની સ્થાયીતા વધી જશે. એમ કહેવાય ને કે એનો કર્જો બધે વહેંચાઈ ગયો. એટલે જેમ ધન વીજભાર વધુ સ્ટ્રક્ચરમાં વહેંચાઈ જાય તેમ ધન વીજભારની પ્રબળતા ઘટી જાય, અને જેમ પ્રબળતા ઘટી જાય ને તેમ સ્થાયીતા વધી જાય. ભાઈ રેડી? આથી આ કાર્બોકેટાયનનો ધનભાર સંસ્પંદનને કારણે સમગ્ર બેન્ઝીન રિંગમાં વહેંચાઈ ગયેલો હોવાથી આ 5 સંસ્પંદન બંધારણને આધારે કહી શકાય કે આ કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. શા માટે? કેમ કે બંધારણ 1 માં માત્ર 2 સંસ્પંદન બંધારણ, કેમ કે એમાં સંસ્પંદનની ઘટના 3 કાર્બન સુધી સીમિત છે, કારણ કે આ સંસ્પંદન અહીંયા અટકી એટલે જાય છે કેમ કે અહીંયા આવી ગયું sp3, એટલે આ કાર્બને સંસ્પંદન ઘટી બંધ થઈ જાય, અટકે, એટલે અહીંયા સુધી જ સંસ્પંદન થશે. તેને આધારે 2 સંસ્પંદન બંધારણ, જ્યારે આ કાર્બન સુધી જ sp2 સંકરણ હોવાથી આ બેન્ઝીન કાર્બોકેટાયનના બીજા બંધારણની અંદર સંસ્પંદન બંધારણ માત્ર 3 સીમિત છે, જ્યારે આ કાર્બનથી આગળ જઈએ તો સંસ્પંદનની ઘટના થશે નહીં, કેમ કે આ કાર્બન sp3 છે.
જ્યારે નીચે બેન્ઝાઇલ કેટાયનમાં જોશો તો એમાં સમગ્ર બંધારણમાં સંસ્પંદન જોવા મળશે. આથી બંધારણ 5 થઈ ગયું. એમાં પુનઃ પાછું આ પાઈ બોન્ડ ઉપરની તરફ ખેંચાય અને સંસ્પંદનની ઘટના રિવર્સ ભાગશે. આથી બંધારણ 1 સતત બંધારણ 5 માં અને બંધારણ 5 સતત બંધારણ 1 માં વારાફરતી રૂપાંતરણ પામશે અને સંસ્પંદન બંધારણો જેમ વધારે તેમ તેની સંસ્પંદન ઉર્જા વધારે અને તેની સ્થાયીતા વધારે. આથી ટૂંકમાં કહું તો જેમ સંસ્પંદન વધુ તેમ તેની સ્થાયીતા વધુ. દીકરાવા સંસ્પંદનને કારણે પણ એક જિંદગીમાં જીવવા માટેનો એક મહત્વનો મેસેજ મળે છે. માણસને સંસ્પંદન બંધારણો એક ઉદાહરણ પૂરું પાડે છે પોતાના કર્મોને અનુસંધાને. જો સમજાવું, જ્યારે સૌથી પહેલા સંસ્પંદનની ઘટના ઉદ્ભવવાનું કારણ કોણ? આ CH2+. જો એને બેન્ઝીન રિંગમાંથી પાઈ બોન્ડ ન ખેંચો હોત તો આ બધી ઘટનાઓ થાત જ નહીં. સિમ્પલ વસ્તુ છે. આ CH2 એ પોતાની પાસે પાઈ બોન્ડ ખેંચી લીધો. આને પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે આ બધી ઘટના થઈ ને. જો આને પાઈ બોન્ડ નીચેથી ખેંચ્યો જ ન હોત તો આ કઈ આ ચાર સ્ટ્રક્ચર પરિણમત અને હું આપણે એવું મગજ મારવું પડત નહીં. પરંતુ આ ભાઈએ આ કાર્બોકેટાયને બેન્ઝીન રિંગમાંથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચી લીધો હોવાને કારણે આ બંધ ઉપર એટલે કે આ ઓર્થો સ્થાને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ રચાણો, જેને બાજુના કાર્બન ઉપરથી પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે પેરા સ્થાને પોઝિટિવ ચાર્જ રચાણો, પછી એની બાજુના કાર્બન ઉપરથી પાઈ બોન્ડ ખેંચાઈ ગયો એટલે નવા ઓર્થો સ્થાને પોઝિટિવ ચાર્જ રચાણો અને પછી પાછો CH2 પર પોઝિટિવ ચાર્જ આવી ગયો. મતલબ આખી ઘટનામાં સંસ્પંદન ઘટના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પાછું CH2+ ચાર્જ ધારણ થાય છે. આથી આ સંસ્પંદનની બંધારણમાં સંસ્પંદનની ઘટનામાં એવું જોવા મળે છે દીકરાઓ કે તમે આ બધાને હેરાન કરવાની શરૂઆત કરી છે તો અંતે ફરીને આ તમારા નબળા કર્મો પાછા તમારી ઉપર આવી જ જશે. એટલે કહી દો કે અહીંનું કરેલું અહીંયા જ છે. તમે જે અત્યારે દુષ્કર્મ કરશો તો ભવિષ્યમાં તમારે એ કર્મનું પરિણામ ભોગવવું જ પડશે. તમે આજે કોઈને હેરાન કર્યો છે તો ભવિષ્યમાં જ્યારે તમારી કઠિન પરિસ્થિતિ હશે ને ત્યારે તમને કોઈ હેરાન કરી જશે. ભગવાન ઇન્સ્ટન્ટ લાકડી ન મારે ભાઈ. એ માણસ જ હોય તરત એગ્રેસિવ થઈ જાય ને ફડાકા મારી દે. ભગવાન યોગ્ય સમય જોવે, બરાબર, તેલ જોવે, તેલની ધાર જોવે, લોઢું ગરમ થાય અને હથોડો મારે. આ એના જેવું છે. આ ભાઈએ નીચે સંસ્પંદન માટે પાઈ બોન્ડ ખેંચી લીધો એટલે એને એમ થયું કે આપણે તો ઘી કેળા થઈ ગયા. જો આપણે પોઝિટિવ ચાર્જમાંથી ન્યુટ્રલ થઈ ગયા, હવે બેન્ઝીન રિંગનું જે થવું હોય થાય. પણ રિયાલિટી એવી છે કે અમુક સમય બાદ પાછો એ જ કેટાયન એના ઉપર આવી જશે. એટલે અહીંનું કરેલું અહીંયા છે. આ સંસ્પંદનની ઘટના, રાઈટ. તો દીકરાઓ આ 3 બંધારણો પૈકી આપણે કહી શકાય કે સંસ્પંદન બંધારણ 1 કરતા સંસ્પંદન બંધારણ 2 અને સંસ્પંદન બંધારણ 2 કરતા સંસ્પંદન બંધારણ 3 સૌથી વધુ સ્થાયી છે. તો ચાલો એ લખી દઉં. સ્થાયીતા માટે કોઈ પણ કાર્બોકેટાયન કે કોઈ પણ સ્પીસીસની સ્થાયીતા એ સંસ્પંદન બંધારણો ની સંખ્યાને સમપ્રમાણમાં છે. તો જેમ સંસ્પંદન વધુ થશે તેમ સ્થાયીતા વધુ. આથી બંધારણ 1 કરતા બંધારણ 2 અને બંધારણ 2 કરતા બંધારણ 3 કાર્બોકેટાયન માટે આ બંધારણ 1 કરતા 2 અને 2 કરતા 3 વધુ સ્થાયી છે. રાઈટ. ચાલો હવે હું જે તમારી સમક્ષ જે ક્રિયાશીલ સમૂહો તમને સમજાવતો હતો એ પૈકી હજુ એક વધારાના ક્રિયાશીલ સમૂહ આ 1-2 આપની સમક્ષ રજૂ કરું, જેથી કદી કરી કોઈ MCQ સોલ્વ કરતા હો ત્યારે MCQ ની અંદર કોઈ એવા ક્વેશ્ચન્સ આવે તો કામ આવશે. દીકરા આપણે આને ઇથાઇલ કહીએ છીએ, રાઈટ. પણ કોઈ એવો ક્રિયાશીલ સમૂહ આવે જેમ કે CH2 ડબલ બોન્ડ CH, કોઈ આવો ક્રિયાશીલ સમૂહ આવે તો દીકરાઓ આનું નામ થશે ઇથિનાઇલ. સાંભળજો, શું નામ થશે? ઇથિનાઇલ. અને ઇથિનાઇલ ને બદલે સૌથી વધારે શબ્દ જે વપરાય છે આના માટે એ થશે વિનાઇલ. વિનાઇલ સમૂહ. તમને એક્ઝામ્પલ પણ આપું એટલે તમને ખ્યાલ રહે. દીકરાઓ આ જો એક્ઝામ્પલ જુઓ, CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા જોડાયેલો Cl, આને બોલાય વિનાઇલ ક્લોરાઇડ, જે પોલી વિનાઇલ ક્લોરાઇડ PVC ની રચનામાં વપરાય. વિનાઇલ ક્લોરાઇડ, તેમાં આ જે સમૂહ છે ને એને કહેવાય વિનાઇલ. જો છે વિનાઇલ અને અહીંયા ક્લોરીન જોડાયેલ છે તો એને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ, રાઈટ. તો આ થઈ ગયું વિનાઇલ સમૂહ. બીજી વસ્તુ, જો કોઈ આવો ક્રિયાશીલ સમૂહ હોય CH2 ડબલ બોન્ડ CH2, આવો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, મતલબ કે ડબલ બોન્ડ આ છેડે હોય અહીંયા નહીં, તો આને કહેવાય એલાઇલ સમૂહ. એલાઇલ, એલાહાઇલ નહીં, એલાઇલ સમૂહ.
એલાઇલ સમૂહ. અને જો કોઈ આવો સમૂહ હોય, તમને એમ થાય સર એ ડબલ બોન્ડ અહીંયા ને બદલે અહીંયા હોત તો CH ડબલ બોન્ડ CH આવો કોઈ સમૂહ હોય તો એવો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તેને બોલાય એક્રાઇલ સમૂહ. એક્રાઇલ સમૂહ એટલે કોઈ MCQ સોલ્વ કરતા હોય, JEE નીટમાં પૂછાયેલા કોઈ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરતા હો અને તમને કોઈ એવા ક્વેશ્ચન્સની અંદર આવા કોઈ સમૂહના નામ જોવા મળે ત્યારે પ્લીઝ કન્ફ્યુઝ ન થતા. તમારી સમક્ષ મેં નામ રાખી દીધા છે. આને કહેવાય વિનાઇલ સમૂહ અથવા તો ઇથિનાઇલ સમૂહ, આને કહેવાય એલાઇલ સમૂહ, આને કહેવાય એક્રાઇલ સમૂહ. C6H5 માંથી જે બેન્ઝીન રિંગનો સમૂહ બને છે C6H5 તેને કહેવાય ફિનાઇલ, જેને PH વડે પણ દર્શાવાય. CH3 એને મિથાઇલ, એને ME વડે પણ દર્શાવી શકાય. ઇથાઇલ ને ET વડે પણ દર્શાવી શકાય. એટલે એ પણ જરાક ટૂંકમાં લખી દો તમને ખ્યાલ પડે. મિથાઇલ ને ME વડે પણ દર્શાવાય, ઇથાઇલ ને ET વડે પણ દર્શાવાય. ચાલો રેડી? તો ચાલો દીકરાઓ, આ તો મેં તમને સંસ્પંદનને આધારે આ કેટાયનની સ્થાયીતા તમારી સામે રાખી દીધી. પરંતુ હજી એવા સંસ્પંદન બંધારણો આપની સમક્ષ રજૂ કરું અને કેટાયન્સની સ્થાયીતા નક્કી કરીએ કે જેમાં ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે કેટાયનની સ્થાયીતા કેમ નક્કી કરવી. ચાલો રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ. કોઈ એવા કાર્બોકેટાયન્સ તમને ક્વેશ્ચન્સમાં પૂછેલા છે કે એ કાર્બોકેટાયન સાથે કોઈ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય. તો હવે એ જોડાયેલા ક્રિયાશીલ સમૂહને આધારે કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ ડિસાઈડ કરવી. પહેલા જ કીધું તું, હજી કહું છું અને વારે વારે એ જ કહીશ કે જો કાર્બોકેટાયનનો ધન ભાર વધુ વહેંચાય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. એટલે તમારે એક જ બાબતને પકડીને ચાલવાનું છે કે તે કાર્બોકેટાયન કઈ રીતે વધુ ને વધુ વહેંચાય એ રીતે એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય. ચાલો, આપની સમક્ષ એક ક્વેશ્ચન્સ રાખેલા છે. 3 તમને જુદા જુદા કાર્બોકેટાયન્સ આપેલા છે. આ કાર્બોકેટાયન પૈકી કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. એક જ વસ્તુ વિચારવાની છે, કાર્બોકેટાયનમાં ધનભાર ક્યારે વહેંચાય. ઓકે, ધનભાર ત્યારે જ વહેંચાય કે જે ધનભારને ઘટાડવા માટે તેની સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય. તો ધનભાર ઘટી જાય, કેમ કે ઋણભાર જેમ નજીક આવે એમ ધનભારની પ્રબળતા ઘટી જાય. અને ધનભાર ત્યારે વધી જાય કે ધનભાર પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી લેવામાં આવે. તો એક તો જેને કહેવાય ને કે રૂપિયા હોય ને અને પાછું ઘરમાં ચોરી થાય. એટલે જેમ ધનભાર હોય અને એમાંથી પાછો ધનભાર ઇલેક્ટ્રોન ખેંચી લેવામાં આવે તો ધનભારની પ્રબળતા વધી જાય અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતા ડિપેન્ડ કરે છે કે તેની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ EDG એટલે કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ચાલો, તો એને આધારે હું સંસ્પંદન બંધારણ થકી સમજાવું. મેં તમને પહેલા જ કીધું સંસ્પંદન બંધારણ જેમ વધારે એમ સ્થાયીતા વધારે. પરંતુ આ ત્રણેયમાં એક એક કાર્બોકેટાયન જ છે અને તેની બાજુ જોડાયેલા છે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. તો દીકરાઓ, તમારી વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે આ NH2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે જે +R સમૂહ અસર દર્શાવે છે, +R. આ છે ઇથર સમૂહ, એ પણ +R અસર દર્શાવે છે. જ્યારે આ છે NO2 સમૂહ, એ -R અસર દર્શાવે છે. હવે +R એટલે કે ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય અને ઋણ સંસ્પંદન અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કહેવાય. રાઈટ? હવે શું થશે કે ભાઈ આ કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઓલરેડી, કેમ કે તેના પર પોઝિટિવ ચાર્જ છે. એટલે sp2 છે, વિદ્યુત ઋણીય છે. આથી શું કરશે, આ NH2 પોતે ઇલેક્ટ્રોન દાતા છે, તેના ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર. આથી જો તમને આ લેક્ચર સમજવામાં તકલીફ પડતી હોય, ધન સંસ્પંદન અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ માઇન્ડમાં ન આવતા હોય તો પ્લીઝ આ વિડીયોને પોઝ કરો અને આગળનો વિડીયો એકવાર રિપીટ કરો. ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહનો મેં ઉતરતો ક્રમ પણ આપી દીધેલો છે દીકરાઓ, જે આપણે ટેક્સ્ટબુકમાં નથી આપેલું. તો એ ક્રમને તમે યાદ રાખો. કયા ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે અને કયા ક્રિયાશીલ સમૂહો ઋણ સંસ્પંદન અસર એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવે છે, એ એકવાર નજર નાખો પ્લીઝ. રાઈટ? તો ચાલો હવે આ એક્ઝામ્પલ્સને આધારે ડિસાઈડ કરીએ કે કયા ક્રિયાશીલ સમૂહ ધન સંસ્પંદન અસરને આધારે અને ઋણ સંસ્પંદન બંધારણને આધારે કાર્બોકેટાયન સ્થાયી છે. ચાલો,
તો આ જે છે sp2 સંકૃત કાર્બન છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, NH2 સમૂહ છે, ધન સંસ્પંદન અસર બતાવે છે, ઓર્થોપેરા ડાયરેક્ટિવ મેં કીધું હતું. આથી આ પાઈ ઇલેક્ટ્રોનને અહીંયા વિસ્થાનીકૃત કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે અને આના ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતા ઘટાડશે. કેમ કે તે જેમ પાઈ ઇલેક્ટ્રોન દાન કરશે એટલે ડબલ બોન્ડ બનશે અને આનો પોઝિટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થશે. આથી પરિણામે આનું સંસ્પંદન બંધારણ કંઈક આવું થશે. CH2 ડબલ બોન્ડ NH2 અને અહીંયા આવશે પ્લસ ચાર્જ. વળી શું થશે કે આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ હોવાને કારણે આ પાઈ બોન્ડ પાછો નાઇટ્રોજન ઉપર શિફ્ટ થશે અને આ બંધારણ પાછું ઉપરના બંધારણ એકમાં રૂપાંતરણ થશે. પણ એક રીતે વિચારો ને તો આ જે પોઝિટિવ ચાર્જ છે નાઇટ્રોજન ઉપરથી પાછો CH2 ઉપર, CH2 ઉપરથી પાછો નાઇટ્રોજન ઉપર વિસ્થાનીકૃત થાય છે. મતલબ પોઝિટિવ ચાર્જ વહેંચાય છે અને જેમ પોઝિટિવ ચાર્જ વહેંચાય એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. ઓકે, મતલબ આમાં કાર્બોકેટાયન થોડો સ્ટેબલ બનશે કેમ કે એની બાજુમાં જોડાયેલો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બીજો પોઈન્ટ, બીજું એક્ઝામ્પલ જુઓ દીકરાઓ. આ એક્ઝામ્પલ કે જેની અંદર ઓક્સિજન પોતે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે કેમ કે એના એ બાજુમાં જોડાયેલો છે CH2+ સાથે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. અને આ ઇથર સમૂહ છે, ઇથર સમૂહ ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે. આપણે લખી દીધું જોઈએ ઇથર ઇલેક્ટ્રોન દાતા હોય. આ બધા જ મેં ક્રિયાશીલ સમૂહ તમને અહીંયા એક્સ્ટ્રા લખી દીધા છે જેથી તમારા ધ્યાનમાં રહે. હજી વધારાના ક્રિયાશીલ સમૂહો છે પણ સ્પેસની લિમિટેશનને કારણે મેં તમને આટલા જ લખી દીધા છે. બાકી તમે આગળના લેક્ચરની અંદર એકવાર નજર નાખી લ્યો. રાઈટ, તો આવા ક્રિયાશીલ સમૂહો કે જે ઇલેક્ટ્રોન દાતા છે તે CH2+ સાથે જોડાયેલ હોય ત્યારે તે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરશે અને સંસ્પંદનની ઘટનામાં ભાગ લેશે. આથી સંસ્પંદનને કારણે એનું કંઈક સંસ્પંદન બંધારણ આવું બનશે. CH2 અહીંયા રચાશે ડબલ બોન્ડ OCH3 અને આ ઓક્સિજન ઉપર ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ. ધનભાર વહેંચાઈ ગયો દીકરાઓ, જુઓ ઓક્સિજન ઉપર જતો રહ્યો. આથી પુનઃ આ ઓક્સિજન પાછો પાઈ બોન્ડ ને પોતાની તરફ એટ્રેક્ટ કરશે અને પ્રક્રિયા રિવર્સિબલી આગળ દર્શાવી અને પોઝિટિવ ચાર્જ પાછો કાર્બન ઉપર આવશે. આથી આમાં પણ ધનભાર વહેંચાઈ ગયો. મતલબ આ કઈ સ્થાયી બનશે કેમ કે જેમ ધનભાર વહેંચણી વધારે તેમ સ્થાયીતા વધારે. બીજી વાત અહીંયા જુઓ, હવે આ NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય અને જેમ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે આલી -R અસર અને પાછી આની -I અસર પણ જોવા મળે. ઋણ પ્રેરક અસર પણ બતાવે. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી અસરને કારણે આ CH2 ઉપર ધન વીજભારની પ્રબળતામાં હજી શું થશે? વધારો થશે. અને જેમ ધન વીજભારની પ્રબળતા વધે તેમ સ્થાયીતા સાવ ઓછી થાય. આથી સ્થાયીતા માટેની વાત કરું ને તો સૌથી ઓછો સ્થાયી સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ તો સૌથી ઓછો સ્થાયી થશે ત્રીજા નંબરનો કાર્બોકેટાયન. એના કરતા વધુ સ્થાયી કોણ થશે? આ બેયમાંથી, કેમ કે બે ઇલેક્ટ્રોન દાતા છે. આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે NH2, આ OCH3 ઇથર સમૂહ મિથોક્સી સમૂહ પણ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી બંને કાર્બોકેટાયનની સ્થાયીતા વધારશે કેમ કે ધન વીજભાર વહેંચાય છે. પણ આ બંનેમાં જેમાં ઇલેક્ટ્રોનનું દાન વધુ થતું હોય, સરળતાથી ઇલેક્ટ્રોન દાન થઈ શકતું હોય એવા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય. તો આપ જોઈ શકો છો OCH3 કરતા NH2 છે ને એની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસરની વર્તણૂક વધારે છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સિક્વન્સ જોઈ ગયા છીએ. રાઈટ, નો યાદ આવતું હોય તો હજી એકવાર પ્લીઝ રિક્વેસ્ટ કરું છું એ જોઈ લ્યો જેથી તમને આ લેક્ચર સમજવો સરળ પડે. NH2 ની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઇથર કરતા વધારે છે. ઇથરના ધન સંસ્પંદન અસર કરતા NH2 ની ધન સંસ્પંદન અસર વધારે છે. પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાન કરે આથી કાર્બોકેટાયનની સ્થાયીતા હજી વધારશે. આથી સૌથી વધુ સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ, ત્યારબાદ થશે સેકન્ડ એક્ઝામ્પલ. તો થર્ડ એના કરતા વધારે સ્થાયી છે સેકન્ડ અને એના કરતા પણ વધારે સ્થાયી થશે ફર્સ્ટ. ચલો રેડી? તો આને આધારે એક વસ્તુ ક્લિયર કરી શકાય. સંસ્પંદનને આધારે જો તમારે કોઈ કાર્બોકેટાયન, જો સ્પેસિફાઈ કરું છું કાર્બોકેટાયન, કાર્બો એનાયન નથી બોલતો, કાર્બો એનાયન એક્ઝામ્પલ્સ તો હવે લઈશ. કાર્બોકેટાયન માટે, જો કાર્બોકેટાયન માટે સ્ટેબિલિટી ડિસાઈડ કરવી હોય તો એ કાર્બોકેટાયન સાથે જો ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે પોઝિટિવ R અથવા પોઝિટિવ M, જેને કહેવાય ને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોન દાતા R અસર, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ને તો એમ જેમ આ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય. બીજું ઇલેક્ટ્રોન ગ્રાહી આવ્યું, ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય
તેમ એ કાર્બોકેટાયન ઉપર પોઝિટિવ ચાર્જની ઘનતામાં વધારો કરે, એટલે કે જેને કહેવાય ને ધન વીજભારની પ્રબળતા વધી જાય. આથી જો ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય, જે બધા મેટા નિર્દેશકો જો આ બધાય બરાબર, તો એવા ક્રિયાશીલ સમૂહની અસર હેઠળ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. એટલે આ પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ કાર્બોકેટાયન આપેલો હોય, આ કાર્બોકેટાયન સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવતો હોય તો સ્ટેબિલિટી વધી જાય, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવતો હોય તો સ્ટેબિલિટી ઘટી જાય. ચાલો રેડી. હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું. જો આ એક છે એલાઇલિક કાર્બોકેટાયન, એલાઇલ કાર્બોકેટાયન, જે આપણે આગળના ટોપિકની અંદર હમણાં જ આપણે ચર્ચા કરી, એલાઇલ સમૂહ. તો આ એલાઇલ કાર્બોકેટાયન થયો. આ એલાઇલ કાર્બોકેટાયનમાં તમે જોશો sp2 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 સિંગલ ડબલ એકાંતરીય ડબલ બોન્ડ, એટલે અહીંયા સંસ્પંદનની ઘટના થશે, નો ડાઉટ. પણ એલાઇલ કાર્બોકેટાયન તો અહીંયા છે, એટલે અહીંયા સંસ્પંદનની ઘટના થશે અને અહીંયા પણ સંસ્પંદનની ઘટના થશે. દીકરાઓ જો ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં એક સમાન સંસ્પંદન થાય છે, મતલબ કે આ સંસ્પંદનને આધારે તમે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જજ નથી કરી શકતા. પણ હવે જુઓ, પરંતુ આ સંયોજન સાથે જોડાયેલો જે આ ક્રિયાશીલ સમૂહ છે ને એ +R અસર દર્શાવે છે. આ NO2 સમૂહ છે એ -R અથવા તો -I અસર બતાવે. તમને પ્રશ્ન થશે સર આ OH સમૂહ -I અસર પણ બતાવે. જો OH સમૂહ તમને અહીંયા છે ને પ્રશ્ન થાય કે સર એક લોચો થાય છે, સર એક કન્ફ્યુઝન રહે કે ઇન્ડક્ટિવ અસરને આધારે જોઈએ ને તો OH સમૂહ, હેલોજન સમૂહ કે ઇથર સમૂહ, આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જે ઇન્ડક્ટિવ અસર પ્રેરક અસરને આધારે જોઈએ ને તો એ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી છે, અને જો સંસ્પંદન અસરને આધારે જોઉં તો એ બધા ઇલેક્ટ્રોન દાતા છે. તો સર એ અસમંજસમાં મુકાઈ જાય કે ક્યારે OH સમૂહ, ઇથર OCH3 સમૂહ અથવા તો OR સમૂહ કે હેલોજન સમૂહ, ક્યારે આપણે ઋણ પ્રેરક અસર દર્શાવતો સમૂહ ધ્યાનમાં લઈ શકાય અને ક્યારે એ સમૂહોને ધન સંસ્પંદન અસર તરીકે ધ્યાનમાં લઈ શકાય. ગજબનો પ્રશ્ન દીકરાઓ, ગજબનો પ્રશ્ન. આ પ્રશ્નને કારણે કેટલાય વિદ્યાર્થીઓ ઓર્ગેનિક છોડી દે. કેમ કે સર ક્યારેક તમે એવા એક્ઝામ્પલ આપો કે જેમાં OH સમૂહ ધન સંસ્પંદન અસર બતાવે, એટલે આપણે મગજમાં ધન સંસ્પંદન અસર લઈ લે કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર. હવે તમે ક્યારેક એવા એક્ઝામ્પલ આપની સમક્ષ મૂકી દો છો કે એમાં OH સમૂહ ઋણ પ્રેરક અસર બતાવે. હવે હું ઇલેક્ટ્રોન દાતા ગોખીને ગયો ને ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોન ગ્રાહી OH થઈ જાય, આમાં અમારે કેમ ભેગું કરવું? તો એના માટે દીકરાઓ મસ્ત તમને આન્સર આપીશ, પણ અત્યારે 1 મિનિટ માટે ખાલી ધ્યાનમાં દો કે OH સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે છે. ક્યારે એને ઋણ પ્રેરક અસર તરીકે કલ્પવો એ હું તમને કહીશ, પણ અત્યારે આ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે છે -I તરીકે લેવાનો નથી, +R તરીકે લેવાનો. જ્યારે આ +R અથવા -R અથવા -I એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. અમે પહેલા જ કીધું કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સંસ્પંદનમાં સ્થાયીતા ઘટી જાય, એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાય એમ સ્થાયીતાના સમપ્રમાણમાં છે ઇલેક્ટ્રોન દાતા, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના વ્યસ્ત પ્રમાણમાં છે સ્ટેબિલિટી. તો જેમ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય, આની સ્થાયીતા ઘટી જાય. જ્યારે આની સ્થાયીતા બંનેની વચ્ચે રહેશે. સૌથી વધુ સ્થાયી કયું થશે? બીજું એક્ઝામ્પલ. ત્યાર પછી આવશે પહેલું, અને સૌથી ઓછું સ્થાયી થશે ત્રીજું. આ થઈ ગયો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર. આપેલ આ એક્ઝામ્પલ મતલબ કે એ ક્વેશ્ચન નંબર જે બીજો છે, આ 3 એક્ઝામ્પલ અને આ 1 2 3 આ 3 એક્ઝામ્પલને આધારે તમારે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર થશે. આ એક જ બાબતને ક્લિયર રાખવાની છે, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સ્થાયીતા ઘટે. ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ થી કાર્બોકેટાયનની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં અને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદનથી કાર્બોકેટાયનની સ્થાયીતા સમપ્રમાણમાં. હવે તમારા પ્રશ્નનો જવાબ આપો કે ક્યારે OH સમૂહ, આવા છે ને 2-3 એક્ઝામ્પલ્સ એવા ક્રિયાશીલ સમૂહ છે કે જે હળા વિચિત્ર છે. આપણા માઇન્ડમાં OH સમૂહ લઈએ અને પ્રેરક અસરની થિયરી વાંચીએ ને, અત્યારે તરત મગજમાં ન આવે, પણ જ્યારે વાંચતા હો ત્યારે આવે કે OH સમૂહ
ઇથર OR સમૂહ, હેલોજન સમૂહ, આ બધા ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. પણ જ્યારે સંસ્પંદનની થિયરી ભણતા હોઈએ ત્યારે OH સમૂહ, હેલોજન સમૂહ અને ઇથર સમૂહ, આ 3 સમૂહ એવા છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. એટલે મારા બેટા OH, Cl, OCH3 એટલે કે ઇથર, આ બધા ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે અને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે પણ વર્તી શકે. બોલો, ડબલ ઢોલકી વગાડે. પણ મુદ્દો એ છે કે એની ઇલેક્ટ્રોન ગ્રાહી વર્તણૂક છે ને એ ઋણ પ્રેરક અસર છે અને એની જે ઇલેક્ટ્રોન દાતા અસર છે ને એ ધન સંસ્પંદન અસર છે. પણ મુદ્દો એ છે કે એ એકી સાથે બે લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા ક્યારે અસર કરે, ક્યારે તે ધન સંસ્પંદન અસર તરીકે વર્તે અને ક્યારે તે ઋણ ગ્રાહી એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર તરીકે વર્તશે. તો એના માટે હું તમારી સમક્ષ મેં અહીંયા એક ચાર્ટ બતાવી દીધો છે. આ ચાર્ટ બાય હાર્ટ હોય ને એટલે ક્યારેય તમે અટકશો નહીં. આ મારી ખુલ્લી ચેલેન્જ છે. ખાસ નોંધ જોજો, મોસ્ટ આઈએમપી ટિપ્સ. Cl, OH, OR આ એવા અપવાદરૂપ ક્રિયાશીલ સમૂહો છે કે જે હજી એક ક્રિયાશીલ સમૂહ પણ નાખી દો એટલે તમારા ધ્યાનમાં રહેશે, NH2 સમૂહ. ચલો, તો આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે તે બે પ્રકારની અસર બતાવે. એ ઋણ પ્રેરક અસર કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર, અને ધન સંસ્પંદન અસર એટલે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. મતલબ મારા બેટા જરૂર પ્રમાણે ચાલે, ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ઇલેક્ટ્રોન દાતાય બને. પણ વાત એવી છે કે ક્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ક્યારે ઇલેક્ટ્રોન દાતા બને, ક્યારે તે ધન સંસ્પંદન અસર બતાવે, ક્યારે તે ઋણ સંસ્પંદન અસર બતાવે, ઋણ પ્રેરક અસર બતાવે. સિમ્પલ વસ્તુ છે કે હું એક એવો વ્યક્તિ છું, દાખલા તરીકે હું એક એવો વ્યક્તિ છું, હું એક ક્રિયાશીલ સમૂહ છે, આ બધા સમૂહો પૈકીનો કોઈ એક સમૂહ છું માની લઈએ, તો હું એક એવો સમૂહ છું, હું એક એવો વ્યક્તિ છું કે કોઈ જગ્યાએ હું દાન પણ કરી દઉં અને કોઈ જગ્યાએ હું હાથ પણ લંબાવી લઉં. હું કોઈ જગ્યાએ દાન પણ કરી દઉં અને કોઈ જગ્યાએ હાથ પણ લંબાવી દઉં. પણ જો હવે વિચારવાનું થાય તો તમે વિચારો, તો હું કઈ જગ્યાએ દાન કરતો હોઈશ અને કઈ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ. હું એ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ કે ભાઈ મને થોડા રૂપિયા આપો. હું એ જગ્યાએ હાથ લંબાવતો હોઈશ કે જે વ્યક્તિ પાસે મારા કરતા વધુ રૂપિયા છે. અને હું એ જગ્યાએ દાન કરતો હોઈશ રૂપિયાનું કે જે જગ્યાએ મારા કરતા ઓછા રૂપિયા છે અને મારા કરતા વધારે રૂપિયાની એને જરૂર છે. મતલબ મારાથી ધનિક વ્યક્તિ હશે ને હું હાથ લંબાવીશ અને મારાથી બિચારો ભિક્ષુક હશે અથવા જેને કહેવાય કે ગરીબ હશે તેને હું દાન કરીશ. મતલબ આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જ્યાં બધા ઇલેક્ટ્રોનનું દાન કરે ખરા, ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાન કરે, પણ ત્યારે જ દાન કરે કે જ્યારે આ બધાય અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય. એટલે કે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે, ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે કે બેન્ઝીન સાથે કે જેમાં કાર્બનનું સંકરણ sp2 અથવા sp હોય. એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ધરાવતા કોઈ પણ ઘટક સાથે આવા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય ને ત્યારે ગેરંટી સાથે કહું એ બધા ધન સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા અસર બતાવે. પરંતુ જો આ કોઈ ક્રિયાશીલ સમૂહ એ સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય, એટલે કે ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, મિથાઇલ, એટલે કે જેને કહેવાય ને કે સંતૃપ્ત, કે એમાં કોઈ ડબલ બોન્ડ નથી, એવા સેચ્યુરેટેડ સિસ્ટમ સાથે આ બધા જોડાયેલા હોય ને ત્યારે ઓલા સંતૃપ્ત છે એને કોઈની જરૂર નથી, તો આ બધા શું કરશે, એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ત્યારે આ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી બનશે. ઋણ સંસ્પંદન અસર, ઋણ પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર. મતલબ આવા ક્રિયાશીલ સમૂહો કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા એટલે કે અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે આવા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય તો તે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, ધન સંસ્પંદન અસર બતાવશે. પણ જો આ ક્રિયાશીલ સમૂહો એ સંતૃપ્ત પ્રણાલી કે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હોય ને ત્યારે તે ઇલેક્ટ્રોન ગ્રાહી ઋણ પ્રેરક અસર બતાવશે. રાઈટ? તો ચોખવટ કર્યું છે. ક્યારે ઋણ પ્રેરક અસર બતાવે કે જ્યારે સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય ત્યારે ઋણ પ્રેરક અસર બતાવે. ફોર એક્ઝામ્પલ, જો ઇથાઇલ સંતૃપ્ત છે, કોઈ ડબલ બોન્ડ નથી અને ત્યારે એની સાથે Cl જોડાયેલો હોય તો Cl ઇલેક્ટ્રોન ગ્રાહી બને, ઇલેક્ટ્રોન ખેંચે, માઇનસ ઋણ બીજભારિત બને. દાખલા તરીકે OH આલ્કોહોલ છે, ઇથાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો ઇથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે, કેમ કે તેને સંતૃપ્ત છે, કોઈ ડબલ બોન્ડ નથી, ટ્રિપલ બોન્ડ નથી, sp2 સંકરણ નથી, sp3 છે. આથી આવા sp3 સંકૃત કાર્બન સાથે OH જોડાયેલો હોય તો OH ઇલેક્ટ્રોન ગ્રાહી બને, OR ઇલેક્ટ્રોન ગ્રાહી બને, NH2 ઇલેક્ટ્રોન ગ્રાહી બને.
પરંતુ જો આ જ ક્રિયાશીલ સમૂહ એ sp2 સંકૃત અસંતૃપ્ત સ્પીસીસ સાથે જોડાયેલો હોય કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, અસંતૃપ્ત છે, sp2 છે, ત્યારે આ બધા ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક બતાવે ત્યારે એની અંદરનો દાનવીર જાગી જાય કે ભાઈ મજા કર, તને વધારે ઇલેક્ટ્રોનની જરૂર છે, લઈ જા, આપણી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડ્યા છે. તો આવા ક્રિયાશીલ સમૂહો કે જે અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય ને ત્યારે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે, અને સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય ત્યારે ઋણ પ્રેરક અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે. રાઈટ? તો દીકરાઓ આ પોઈન્ટને આધારે તમે ડિસાઈડ કરી શકો છો કે ક્યારે OH સમૂહ કે ઇથર સમૂહ કે હેલોજન સમૂહ ઇલેક્ટ્રોન દાતા બને, ક્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી બને. તો હવે દીકરાઓ આ પોઈન્ટ જો, હવે આમાં OH શું બને? ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે કે ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે? જો OH સમૂહ જોડાયેલ છે CH ડબલ બોન્ડ CH2 એટલે આ કાર્બન થઈ ગયો sp2 અને sp2 એટલે ઇલેક્ટ્રોન અસંતૃપ્ત થઈ ગયો, એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અસંતૃપ્ત પ્રણાલી સાથે OH જોડાયેલો હોય ત્યારે OH શું કરે? ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે અને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. જ્યારે આ ઇલેક્ટ્રોન ગ્રાહી બને, આ તો ઋણ પ્રેરક અસર એ બતાવે ને ઋણ સંસ્પંદન અસર એ બતાવે. જ્યારે આ એવા છે મારા બેટા, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે ને ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે, પણ આમાં પ્રેરક અસર કામ નહીં લાગે કેમ કે આ અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો છે ત્યાં ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે. આથી આ સંસ્પંદનમાં સ્થાયીતામાં વધારો કરશે, ત્યાં સૌથી વધુ સ્થાયી થાય સેકન્ડ નંબરનું, ત્યારબાદ પહેલું અને ત્યારબાદ ત્રીજું. ચાલો રેડી? હવે સંસ્પંદન ઉપર કાર્બોકેટાયનમાં જોવા મળતા કાર્બોકેટાયન બાદ કાર્બોએનાયન માટે કાર્બોએનાયનમાં સંસ્પંદન અસર સ્થાયીતા ઉપર કઈ રીતે અસર કરે છે, હવે તેની ચર્ચા કરીએ કાર્બોએનાયન માટે. ચલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ છે કાર્બોએનાયન કે જેમાં કાર્બન ઉપર ઋણ ભાર હોય. એ કાર્બોએનાયન ઉપર રેઝોનન્સ સંસ્પંદન સ્થાયીતા ઉપર કઈ રીતે અસર કરે છે. જેમ કાર્બોકેટાયનમાં ધન વીજભાર વધુ વહેંચાય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ થતી હોય તો કાર્બોએનાયનમાં પણ દીકરાઓ એ જ કોન્સેપ્ટ લાગે કે જેમ કાર્બન ઉપર રહેલો ઋણ ભાર વધુ વહેંચાય તેમ તે કાર્બોએનાયનની સ્થાયીતા વધારે. આથી આવે સંસ્પંદનની અસરમાં કઈ રીતે તેના ઋણ વીજભારની સ્થાયીતા વધે અને તે ઋણ વીજભારની પ્રબળતા ઘટે તેના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ દીકરાઓ 3 સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે કાર્બોએનાયન્સના. જેમ મેં અહીંયા કાર્બોકેટાયન્સ આપેલા હતા પોઝિટિવ ચાર્જ, એ જ રીતે કાર્બોએનાયન્સ પણ આપી દઉં છું આપની સમક્ષ. હવે આ કાર્બોએનાયન માટે સ્થાયીતા સંસ્પંદનને આધારે વિચારીએ તો દીકરાઓ આ બે કાર્બન જોશો તો ખ્યાલ પડશે, આ બે કાર્બન sp2 સંકરણ ધરાવે છે. આથી તે બને ઇલેક્ટ્રોન ગ્રાહી, અને ઇલેક્ટ્રોન ગ્રાહી વર્તણૂકને કારણે આ કાર્બન ઉપર એક્સ્ટ્રા નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણે પહેલા કીધું કે ડબલ બોન્ડની બાજુમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની આંતરક્રિયા દ્વારા પણ સંસ્પંદનની અસર જોવા મળે. આથી કહી શકાય કે જો નેગેટિવ ચાર્જ હોય ને એટલે કાર્બન ઉપર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે અને નવો પાઈ બોન્ડ રચે. હવે જો અહીંયા પાઈ બોન્ડ રચે ને તો કાર્બનની સંયોજકતા વધી જાય, કાર્બનની સંયોજકતા થઈ જાય 5. જેમ કે ઓલો કાર્બોકેટાયન હતો પોઝિટિવ ચાર્જ નીચેથી પાઈ બંધ ખેંચી લેતો હતો, એટલે પાઈ બંધની અસર હેઠળ ડિલોકેલાઇઝેશનને કારણે ઓર્થોસ્થાને ધન વીજભાર ઉત્પન્ન થતો હતો. તો એ કાર્બોએનાયનમાં પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ધકેલે છે, એટલે આ કાર્બન ઉપર ઋણભાર ઉત્પન્ન થાય. તો એ શું કરશે? પોતાના ઉપર ઋણભાર દૂર કરવા માટે બાજુવાળાને પોરવી દેશે ઋણભાર. આથી આ પાઈ ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થશે ઓર્થોસ્થાન ઉપર, એટલે ઓર્થોસ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જમા થશે અને ત્યાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. જો પહેલા જ કીધું કાર્બોકેટાયન હોય અને ધનભાર વેચાય તો તેની સ્થાયીતા વધારે, અને કાર્બોએનાયનમાં ઋણભાર વેચાય એમ એની સ્થાયીતા વધારે. તો આમાં દીકરા ઋણભાર વહેંચી શકાય છે. કાર્બોકેટાયનને કારણે અહીંયા બીજું સ્ટ્રક્ચર ડેવલપ થશે કાર્બોએનાયનમાં, અહીંયા રચાશે ડબલ બોન્ડ CH2, પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ધકેલી દીધેલો છે અને અહીંયા ઉત્પન્ન થયો નેગેટિવ ચાર્જ. તો પુનઃ આ નેગેટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ એ બાજુના sp2 સંકૃત કાર્બન ઉપર શિફ્ટ થશે અને પાઈ બોન્ડ કાર્બન ઉપર જતો રહેશે. આથી આ બંધારણ 1 અને બંધારણ 2 આ બંને એકબીજાના સંસ્પંદન બંધારણ થયા. ચાલો, તો આ એનાયનમાં 2 સંસ્પંદન બંધારણ શક્ય છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. કાર્બોકેટાયન માટે સિમ્પલ વસ્તુ છે, કાર્બોકેટાયન હોય તો ભલે, કાર્બોએનાયન હોય તો ભલે, એકાંતરીય દ્વિબંધ જેમ હશે તેમ તેમ એ સંસ્પંદનની ઘટના આગળ વધતી જશે. હવે આ કાર્બન ઉપર ઋણ વીજભાર હોવાને કારણે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હશે,
આ કાર્બન sp2 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 અને sp2. પરિણામે સંસ્પંદનની ઘટના આગળ વધશે. sp2 સંકૃત કાર્બન તેની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચશે કાર્બો એનાયન પાસેથી. આથી નવો ડબલ બોન્ડ રચાશે. આથી પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે? ઓર્થો સ્થાન ઉપર. આથી પરિણામે એક સંસ્પંદન બંધારણ રચાશે. આપ જોઈ શકો છો બંધારણ 1 હતું આ. હવે બંધારણ 2, જેમાં અહીંયા ડબલ બોન્ડ રચાય છે CH2. અહીંયા ઓલરેડી એક ડબલ બોન્ડ હતો, જ્યારે અહીંયા ડેવલપ થશે નેગેટિવ ચાર્જ. તો ઓર્થો સ્થાન આવી ગયો ઋણભાર. આથી આ ઓર્થો સ્થાને ઋણભાર હોવાથી આ ઋણભાર શું કરશે? જેમ અહીંયાથી ઋણભાર પાઈ બોન્ડ ડિલોકેલાઇઝેશન થવાને કારણે ઋણભાર ઓર્થો સ્થાને આવી ગયો, તો આ ઓર્થો સ્થાન ઉપર રહેલો ઇલેક્ટ્રોન યુગ્મ એ બાજુનો કાર્બન જે sp2 સંકૃત છે, તે પણ ઇલેક્ટ્રોન ગ્રાહી જ છે ને, sp2 છે, તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને બાજુના કાર્બન તરફ ધકેલશે ને અહીંયા ડબલ બોન્ડ બનાવશે. તો આ કાર્બનની સંયોજકતા થઈ જશે 5, કેમ કે ઓલરેડી એક અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય. તો જો અહીંયા ડબલ બોન્ડ બને તો ડબલ બોન્ડ એટલે થઈ ગયા 4 બંધ, ને 5મો આ, તો સ્થાયી ન રહી શકે. આથી એની વેલેન્સી બેલેન્સ રાખવા માટે પાઈ બોન્ડને પેરા સ્થાન ઉપર ધકેલી દેશે અને નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. આથી નવું સંસ્પંદન બંધારણ કંઈક આવું રચાય. CH2 અહીંયા ડબલ બોન્ડ નવો રચાઈ ગયો, જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ. હવે આગળ સંસ્પંદન અટકી જશે, કેમ કે અહીંયા ડબલ બોન્ડ છે નહીં, sp3 સંકૃત છે, એટલે સંસ્પંદનની ઘટના અહીંયા સુધી જોવા મળશે. તો દીકરાઓ, આ પહેલા બંધારણમાં જુઓ, આટલા 3 કાર્બન સુધી જ આનો ઋણ વીજભાર વહેંચાયેલો છે. આ ઋણ વીજભાર પુનઃ અહીંયા આવશે, વળી અહીંયા ધકેલાશે. પરંતુ બંધારણ 2 ના સંસ્પંદન બંધારણમાં જુઓ તો ઉપરના કાર્બનથી ઓર્થોસ્થાન એટલે કે આ કાર્બન ઉપર 3જા અને 5મા આ ટોટલ આ કાર્બન સુધી છેડા સુધી સંસ્પંદન બંધારણ લંબાયેલું છે. પરિણામે આ બંધારણ 1, 2 અને 3 બંધારણ સંસ્પંદન સૂત્રોને આધારે કહી શકાય કે બંધારણ 1 કરતા બંધારણ 2 એટલે કે એનાયન કાર્બો એનાયનના બંધારણ 2 માં ઋણ વીજભાર બેન્ઝીન નથી, પણ સાયક્લોહેક્સાડાઇન સ્ટ્રક્ચર એટલે કે ડબલ બોન્ડ ધરાવતા આ ચક્રીય બંધારણની અંદર ઋણ વીજભાર વધુ વહેંચાયેલો છે. જો આ 2 કાર્બન ઉપર વધુ વહેંચાઈ ગયું, એકવાર અહીંયા આવી ગયો ને એકવાર અહીંયા આવી ગયો, જ્યારે અહીંયા માત્ર એક જ કાર્બન ઉપર વહેંચાયેલો હતો. આથી ઋણ વીજભારની વહેંચણી બીજા બંધારણમાં સંસ્પંદનમાં વધુ થશે, અને જેમ ઋણ વીજભારની વહેંચણી વધુ થાય તેમ તેના ઉપર રહેલો ઋણ વીજભારનું મેગ્નિટ્યુડ પ્રબળતા ઘટે અને તેની સ્થાયીતા વધી જાય. બીજા શબ્દમાં કહીએ ટૂંકમાં તો જેમ સંસ્પંદન બંધારણ વધુ તેમ સ્થાયીતા વધુ લ્યો. તો આમાં 2 સંસ્પંદન બંધારણ, આમાં 3 સંસ્પંદન બંધારણ, તો એની સ્થાયીતા વધુ. ચાલો હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે છે બેન્ઝાઇલ એનાયન. હવે તેના સંસ્પંદન બંધારણો દોરીએ તો એક સંસ્પંદન બંધારણમાં શું થશે કે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, બાજુનો કાર્બન sp2 સંકૃત છે, એટલે પાઈ બોન્ડ અહીંયા વિસ્થાનીકૃત થશે અને આ ઓર્થોસ્થાન ઉપર શિફ્ટ થઈ જશે. આથી ઓર્થોસ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. તો બીજું બંધારણ દોરીએ. અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ અને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ જે ડેવલપ થયો, જ્યારે રિંગમાં આ ડબલ બોન્ડ હજી અવેલેબલ છે. હવે શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોન હજી આગળ વિસ્થાનીકૃત થશે, નવો ડબલ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડનો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે પેરાસ્થાન ઉપર અને ત્યાં નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે. તમારે કાંઈ નથી કરવાનું, બસ પાઈ બોન્ડ નવો બનાવતો જાઓ અને જૂના પાઈ બોન્ડને તોડી અને આગળ ધકેલતા જાઓ. બસ સિમ્પલ આટલું જ કરવાનું છે. નવું સંસ્પંદન ડેવલપ થશે. રેડી દીકરા? પ્રેક્ટિસ વધારે કરશો એટલી તમને સંસ્પંદન બંધારણ દોરવામાં આવડત ઊભી થશે. રાઈટ? તો દીકરાઓ, અહીંયા હવે નેગેટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો, જ્યારે અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા એક ડબલ બોન્ડ ઓલરેડી હતો અને અહીંયા નવો ડબલ બોન્ડ બની ગયો. રેડી? અહીંયા ચાલો હવે શું થશે? આ ઇલેક્ટ્રોન પાછો બાજુના કાર્બન ઉપર ધકેલાશે, કેમ કે તે ઓલરેડી sp2 છે, અને આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન ઓર્થોસ્થાને જશે. ઓર્થોસ્થાન ઉપર પાછો નવો નેગેટિવ ચાર્જ ડેવલપ થાય. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા નવો ડબલ બોન્ડ રચાઈ ગયો છે, અહીંયા આવી ગયો નેગેટિવ ચાર્જ CH2.
ઓર્થો સ્થાને નેગેટિવ ચાર્જ આવી ગયો. ઓર્થો કાર્બન શું કરશે? ઓર્થો સ્થાને રહેલો નેગેટિવ ચાર્જને બાજુના કાર્બન ઉપર ડિલોકેલાઇઝ થશે ને આ કાર્બનને કહેશે ભાઈ તારો પાઈ બોન્ડ ઉપાડ, તારા કારણે આખા બેન્ઝીન રિંગમાં ઋણ વીજભાર ફરી વળ્યો. રેડી? એટલે આપ જોઈ શકો છો કે આ બેન્ઝાઇલ એનાયનમાં સંસ્પંદનને કારણે ઋણ વીજભાર બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર આખા બેન્ઝીન ચક્રમાં વહેંચાયેલો હોવાથી આ કાર્બો એનાયનમાં આ ઋણ વીજભારની પ્રબળતા ઘણી ઓછી થઈ જશે અને સ્થાયીતા વધી જશે, કારણ કે તેનો ઋણ વીજભાર આખા બેન્ઝીન ચક્રમાં વહેંચાઈ ગયો છે. અને અંતે પાંચમું સંસ્પંદન બંધારણ આપની સમક્ષ રજૂ કરું છું દીકરાઓ, જેમાં અહીંયા CH2 પર પુનઃ નેગેટિવ ચાર્જ આવી જશે. આથી બંધારણ 1, 2, 3 અને 4 અને 5 આ 5 સંસ્પંદન બંધારણોમાં આપ જોઈ શકશો તો પહેલું અને પાંચમું બંધારણ તદ્દન સંસ્પંદન પામેલ પાઈ બોન્ડની લોકાલિટી બદલી ગઈ છે, આપ જોઈ શકો છો. આથી બંધારણ 5 સતત બંધારણ 1 માં અને બંધારણ 1 સતત બંધારણ 5 માં સતત સંસ્પંદન બંધારણ થતું રહેશે. સંસ્પંદનને કારણે તેના ઉપર ઋણ વીજભાર વધુ ને વધુ વહેંચાયેલો છે એટલે સ્થાયીતા વધી જશે. આથી આ બંધારણમાં જોશો સંસ્પંદન છે બેન્ઝીન કહેવાય ગયું ચક્રીય બંધારણની અંદર 3 કાર્બન સુધી વહેંચાયેલો છે, જ્યારે આ બંધારણની અંદર કાર્બોએનાયનમાં ચક્રની અંદર 4 કાર્બનને ઉપર CH2- ટોટલ 5 કાર્બન ઉપર વહેંચાયેલો છે, જ્યારે બેન્ઝાઇલ એનાયનમાં સમગ્ર બેન્ઝીન રિંગમાં તેનો ઋણ વીજભાર વહેંચાયેલો હોવાથી વધુ સંસ્પંદન બંધારણ મળે અને ઋણ વીજભારની વહેંચણીને કારણે તેની સ્થાયીતા પણ વધી જાય. આથી કાર્બોકેટાયનની જેમ કાર્બોએનાયનમાં પણ જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. આથી તેની સ્થાયીતા માટે વાત કરીએ તો સૌથી વધુ સ્થાયી થશે એક્ઝામ્પલ નંબર 3, એના કરતા ઓછું સ્થાયી થશે 2 અને એના કરતા ઓછું સ્થાયી થશે 1. ચલો રેડી? હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું કાર્બો એનાયન્સ માટે. દાખલા તરીકે મારી પાસે એક આવું ઉદાહરણ છે CH2- અને અહીંયા જોડાયેલું છે OH. બીજું છે CH2- અહીંયા જોડાયેલ છે CH3 અને એક છે CH2- અહીંયા જોડાયેલ છે N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક બંધ O. દીકરાઓ આ 3 બંધારણોને આધારે તમે જોશો તો ખ્યાલ પડશે આ OH બંધારણ પોતે OH એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, તેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા ઓછી હોય. આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. ઇથાઇલ મિથાઇલ સમૂહ જે +R બતાવે, I+R બતાવે, આ પણ +R બતાવે. ચલો જ્યારે આ NO2 સમૂહ છે ને એ તો -R ઓર -M બતાવે, ઋણ સંસ્પંદન અસર બતાવે પ્રબળતાથી. પરિણામે આ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતો હોવાથી આ સ્થાયીતા ઓછી થશે. અહીંયા પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે તો અહીંયા પણ સ્થાયીતા ઓછી થશે. જ્યારે આ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તશે આથી આ ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે અને આ ઋણ વીજભારની પ્રબળતામાં ઘટાડો કરશે. આથી આ એક્ઝામ્પલ્સમાં કહું તો સૌથી વધુ સ્થાયી કયા નંબરમાં આવશે? 3rd પોઝિશન ઉપર. એટલે સૌથી વધુ સ્થાયી જેને કહી શકાય આ ત્રીજું એક્ઝામ્પલ થશે કાર્બો એનાયનના સંદર્ભમાં. તો આને આધારે હું કહી શકાય જેમ કાર્બોકેટાયનમાં ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર જોડાય અને વધુ સ્થાયી થાય કેમ કે તેમાં ધનભારને વહેંચણી કરવા માટે ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોવો જોઈએ, તો કાર્બો એનાયનમાં ઋણભારને વહેંચવા માટે ઋણભારને ખેંચવા વાળો હોવો જોઈએ. ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો કાર્બો એનાયનની સ્થાયીતા વધારે હોય. આથી કાર્બો એનાયન માટે જો હું લખું તો કાર્બો એનાયન ની સ્થાયીતા એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે +R અસર ઓર +M અસરના વ્યસ્ત પ્રમાણમાં અને ઇલેક્ટ્રોન ગ્રાહી -R ઓર -M અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહના સમપ્રમાણમાં હોય. ચાલો તો હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું એટલે તમને ખ્યાલ પડે. એક્ઝામ્પલ તરીકે મારી પાસે છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2- એલાયલિક એનાયન. બીજું એક્ઝામ્પલ લખું છું CH સિંગલ બોન્ડ, અહીંયા લખું છું OH ડબલ બોન્ડ CH2-. અને ત્રીજું એક્ઝામ્પલ લખું છું CH અહીંયા લખું છું NO2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2-. દીકરાઓ મેં તમારી સમક્ષ આવા 3 એક્ઝામ્પલ્સ રાખેલા છે. હવે
એની કાર્બો એનાયનની સ્થાયીતા જોવી હોય તો આ OH સમૂહ છે એ OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા બને, ઇલેક્ટ્રોન દાતા પ્લસ R અસર. આ નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે, માઇનસ R અસર, એટલે ઋણ વીજભાર ખેંચાય. આથી ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આના ઋણ વીજભારને ખેંચશે, આથી આ ઋણ વીજભારની પ્રબળતા ઘટી જશે અને વહેંચણી વધી જશે, આથી આની સ્થાયીતા વધારે હોય એટલે એને આધાર લખી દીધું. જો ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર હોય ને તો કાર્બો એનાયનની સ્થાયીતા વધારે હોય, અને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર હોય ને તો કાર્બો એનાયનની સ્થાયીતા ઓછી હોય. રાઈટ. તો આ 3 સંસ્પંદન બંધારણો પૈકી સૌથી વધુ સ્થાયીતા કેની થવી જોઈએ? 1, 2 અને 3 પૈકી સૌથી વધુ સ્થાયીતા થવી જોઈએ થર્ડ એક્ઝામ્પલની. ત્યારબાદ આવશે 1 અને સૌથી ઓછું સ્થાયી થશે સેકન્ડ. આ થઈ ગયું સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બો એનાયન, સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બો એનાયન. રાઈટ. તો ચાલો દીકરાઓ, હવે પ્રેક્ટિકલી કોઈ પણ કાર્બો એનાયનની સ્થાયીતા અને કાર્બો કેટાયનની સ્થાયીતા માટે તમને કોઈ MCQ પૂછાય સળંગ સિક્વન્સ, ત્યારે કયો કાર્બો કેટાયન સૌથી વધુ સ્થાયી અને કયો કાર્બો કેટાયન સૌથી ઓછો સ્થાયી, એના માટે હું એક તફાવત સ્વરૂપે કાર્બો એનાયન અને કાર્બો કેટાયન કઈ રીતે સ્ટેબિલિટી નક્કી કરવી એના માટે એક શોર્ટકટ ટ્રીક આપી દઉં. ચાલો દીકરાઓ, અત્યારે આપણે આ આખા લેક્ચરના ઓવરવ્યૂ માટે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સૌથી વધારે જે ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ આ બે તફાવતને આધારે જ ડિસાઈડ કરવામાં આવશે. તો જેથી કરી મેં તમે સરળતાથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો એના માટે એક ટ્રીક આપી દીધી કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ઓર્ડર ડિસાઈડ કરતા હોય ને એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેમ હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ રહેશે. બીજી વાત, જેમ એ કાર્બોકેટાયનમાં ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ વધારે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ, કેમ કે તે સમપ્રમાણમાં છે, કેમ કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેમ ધન વીજભાર વહેંચાઈ જાય. બીજી વસ્તુ, જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ પણ સ્થાયીતા વધુ, પરંતુ જો ઋણ R અસર એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા હોય તો તેના કરતા કાર્બોકેટાયનની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી, અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર જોડાય તેમ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી. આ સિક્વન્સને માઇન્ડમાં રાખો એટલે ગમે એવો ક્વેશ્ચન હોય તમે હસતા રમતા પાર કરી જશો. પણ એવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મેં આપની સમક્ષ ટોટલ 10 જુદા જુદા કાર્બોકેટાયન્સ રાખેલા છે. દીકરાઓ, ફિનાઇલ એટલે શું? હું અહીંયા જરા જસ્ટ સાઈડમાં લખી દઉં છું. ફિનાઇલ એટલે C6H5 બેન્ઝીન રિંગ, જે ફિનાઇલ રિંગ હોય ને એને ફિનાઇલ રિંગ. પ્રશ્ન એવો છે કે આ 10 કાર્બોકેટાયન છે, આ 10 કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ઓર્ડર ડિસાઈડ કરો. હવે આ 10 કાર્બોકેટાયનમાં તો તમને સંસ્પંદન, જો ફિનાઇલ રિંગમાં સંસ્પંદન થાય, એક બેન્ઝીન ચક્રમાં સંસ્પંદન થાય, આખા બેન્ઝીન ચક્રમાં ચક્કર મારશે ધન વીજભાર. હવે જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. હવે એક બેન્ઝીન રિંગ જોડાયેલ હોય તો તેમાં એક આખા બેન્ઝીન રિંગમાં પોઝિટિવ ચાર્જ છે ડિસ્ટ્રીબ્યુટ થાય, સંસ્પંદનને કારણે સ્થાયી થાય. તો આવા તો આમાં 3 બેન્ઝીન રિંગ છે, આમાં 2 બેન્ઝીન રિંગ છે, આમાં 1 બેન્ઝીન રિંગ છે, મતલબ એમાં સંસ્પંદન થાય, આમાં સૌથી વધારે થાય, પછી આમાં પછી આમાં. અહીંયા પણ સંસ્પંદન થશે, એલાયલિક કેટાયન છે અને એલાયલિક કેટાયન કહેવાય. એલાઇલ કેટાયન. અહીંયા ટર્શરી કાર્બોકેટાયન છે, ટર્શરી કાર્બોકેટાયન છે, એમાં તો 9 હાઇપર કોન્જ્યુગેટ્સ થાય, હાઇપર કોન્જ્યુગેટ પણ સ્થાયીતા વધારે. ત્યારબાદ આ જે છે સેકન્ડરી કાર્બોકેટાયન છે, આ છે પ્રાઇમરી કાર્બોકેટાયન છે, આ મિથાઇલ કેટાયન છે, આ ઇથિનાઇલ કેટાયન છે, ઇથાઇનાઇલ કેટાયન છે. હવે આમાં સ્થાયીતાનો ઓર્ડર કેમ નક્કી કરવો? કેમ કે આમાં તો બધી ઇફેક્ટ લાગુ પડતી હોય, રેઝોનન્સ ઇફેક્ટ લાગુ પડે, હાઇપર કોન્જ્યુગેશન લાગુ પડે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગુ પડે. તો ત્યારે યાદ રાખજો હંમેશા, નો ડાઉટ એકાદ બે અપવાદ કેસ આવશે એટલે મેં અત્યારે જેટલા શક્ય છે એટલા બધા આપની સમક્ષ રાખી દઉં છું ને બધાને એના જે સ્ટેબિલિટી ઓર્ડર છે સ્ટેબિલિટી ઓર્ડરના ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશ. પણ તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે દીકરાઓ? હવે જે હું શબ્દ બોલવા જઈ રહ્યો છું, જે વાક્ય બોલવા જઈ રહ્યો છું, એ કાન ખોલીને સાંભળજો. જ્યારે કોઈ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ડિસાઈડ કરતા હોય ત્યારે તમને રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને પ્રેરક અસર આ બધી ઇફેક્ટ જ્યારે એકી સાથે જોવા મળે તો ત્યારે તમારે કેનો હાથ પકડી અને સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરવું?
તો યાદ રાખજો, સિક્વન્સમાં સૌથી પહેલા સંસ્પંદન રેઝોનન્સને પ્રાયોરિટી આપવાની છે. રેઝોનન્સ થતું હોય એની સ્થાયીતા વધારે. ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે હાઇપર કોન્જ્યુગેશન. બીજી પ્રાયોરિટી હાઇપર કોન્જ્યુગેશનને આપવાની. જો સંસ્પંદન નથી પણ રેઝોનન્સ છે તો રેઝોનન્સને કારણે સ્થાયીતા વધારે. અને ત્યાર પછીની પ્રાયોરિટીમાં ઓર્ડરમાં આવશે પ્રેરક અસર. મતલબ કે સૌથી વધુ જેમાં સંસ્પંદન વધારે હોય ને તેની સ્થાયીતા વધારે. એટલે જેને કહેવાય ને સ્થાયીતા માટે અગ્રિમતા જો આપવી હોય તો દીકરાઓ ખાસ નોટ ડાઉન કરજો, કેમ કે આ બધી ટ્રિક્સ તમને આપું છું એ કોઈ ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી, કોઈ રેફરન્સ બુકમાં આપેલી નથી, પણ તમે આ બાબતને ફોલો કરશો તો 100% તમારા આન્સર્સ સાચા પડશે. તો દીકરાઓ અગ્રિમતા માટે સૌ પહેલા તમારે સંસ્પંદનને પ્રાયોરિટી આપવાની છે, ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન અને ત્યાર પછી પ્રેરક અસર. આ અસરને આધારે તમારે સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરવાનું થશે. માનો કે કોઈ એવું બંધારણ છે કે તેમાં તમને સંસ્પંદન જોવા મળે, પ્રેરક અસર જોવા મળે, હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. ક્યાં કેવું થાય, સંસ્પંદન નહીં થતું હોય ને ઋણ પ્રેરક અસર હોય, તો ત્યારે તમારે સંસ્પંદનને જ પ્રાયોરિટી આપવાની. જેમાં સંસ્પંદન થતું હોય તેને જ સૌથી વધારે સ્થાયી બનાવવાનું. પછી એક એવું બંધારણ છે કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ છે ને બીજું બંધારણ એવું છે કે જેમાં પ્રેરક અસર છે, હાઇપર કોન્જ્યુગેશન નથી. તો હાઇપર કોન્જ્યુગેશન વાળાને સૌથી વધારે સ્થાયી ડિસાઇડ કરવાનું, નહીં કે પ્રેરક અસર વાળાને. પ્રેરક અસર વાળાને સૌથી છેલ્લે. એટલે સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરતા પહેલા જે અગ્રિમતા આપવાની છે સંસ્પંદનને, ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન, ત્યાર પછી પ્રેરક અસર. તો ચાલો સૌથી પહેલા પહેલો પોઈન્ટ લઈએ. હવે આ બંધારણ જુઓ, આ બંધારણ કેવું છે, એમાં છે ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાઇન. ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાઇન, ટ્રાઇફિનાઇલ કનેક્ટેડ છે. મતલબ સૌથી વધારે સ્થાયીતા આની થશે કેમ કે તેમાં ત્રણ બેન્ઝીન રિંગ છે અને ત્રણેય બેન્ઝીન રિંગમાં સંસ્પંદન જોવા મળશે. જો હું આપની સમક્ષ એક્ઝામ્પલ સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવું. સ્થાયીતાનો ઉતરતો ક્રમ. સૌથી પહેલા સ્થાયી થશે પહેલા નંબરનું બંધારણ. કેમ કે તેમાં તમે જોશો તો ખ્યાલ પડશે, એમાં કાર્બોકેટાયન સાથે ત્રણ બેન્ઝીન રિંગ્સ કનેક્ટેડ છે. ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાયન. હવે આની સૌથી વધારે સ્થાયીતા શા માટે? કેમ કે સૌથી વધુ સંસ્પંદન થાય. કેમ કે આ કાર્બનનો ધનભાર સંસ્પંદનને કારણે આ બેન્ઝીન રિંગમાં પણ ફેલાયેલો રહેશે, આ બેન્ઝીન રિંગમાં પણ સંસ્પંદન પામશે, આ બેન્ઝીન રિંગમાં પણ સંસ્પંદન પામશે. એટલે મેં પહેલા પ્રાયોરિટી કેની આપી? રેઝોનન્સને. સૌથી વધુ રેઝોનન્સ થાય છે તે સૌથી વધુ સ્થાયી રહેશે. બીજા નંબર ઉપર કોણ આવશે? ચલો, તો બીજા નંબર ઉપર સેકન્ડ પ્રાયોરિટી ઉપર આવશે બીજું એક્ઝામ્પલ. બીજું શા માટે? કારણ કે તેની અંદર હવે હું ડાયરેક્ટ ફિનાઇલ જ લખીશ. PH સી ફિનાઇલ રિંગ, સી પછી અહીંયા H અને અહીંયા PH ફિનાઇલ રિંગ. બીજા નંબર ઉપર આવશે શા માટે? કેમ કે તેમાં બે બેન્ઝીન રિંગ છે, આથી તેમાં બે બેન્ઝીન રિંગમાં સંસ્પંદન બંધારણ વહેંચાયેલું હશે. આ બેન્ઝીન રિંગમાં ધનભાર વહેંચાયેલો હશે, જ્યારે આમાં ત્રણ બેન્ઝીન રિંગમાં સંસ્પંદન થાય છે. તો બીજા એક્ઝામ્પલની સાપેક્ષે પહેલામાં સંસ્પંદન વધારે, તો બીજા કરતા પહેલાની સ્થાયીતા વધારે. એટલે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થાયીતા ટ્રાઇફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન કરતા ઓછી હશે. એટલે આની સ્થાયીતા ડાયફિનાઇલ વાળું આની સ્થાયીતા ઓછી હશે. ત્યારબાદ આની વાત કરીએ. હવે થર્ડ એક્ઝામ્પલ જોશો તો એમાં એક જ બેન્ઝીન રિંગ છે. એટલે એ બંધારણ કંઈક આવું છે, હું અહીંયા સાઈડમાં દોરી દઉં. અને આમાં એક સંસ્પંદન જોવા મળશે. આમાં બેન્ઝીન રિંગમાં સંસ્પંદન વહેંચાયેલું હશે. મતલબ કે સંસ્પંદનને કારણે એનો ધનભાર છે એકવાર અહીંયા આવશે, પછી આ પાઈ બોન્ડ અહીંયા આવશે ત્યારે અહીંયા ધનભાર આવશે, અને પાછો આ પાઈ બોન્ડ અહીંયા વહેંચાય હશે ત્યારે અહીંયા ધનભાર આવશે. એટલે ધનભાર વહેંચાયેલો છે. પણ બીજી વાત, હજી એક આપણી પાસે એક સંસ્પંદન બંધારણ છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2+. ક્યારેક એવું થાય વિદ્યાર્થીઓ ઘણા એવું કહેશે, સર તમે કહેતા હતા કે પ્રાઇમરી કાર્બોકેટાઇન છે ટર્શરી અને સેકન્ડરી કરતા ઓછો સ્થાયી છે. હવે આ બેન્ઝાઇલ કેટાયનમાં જોશો ને તો આ CH2 સમૂહ છે ને એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રાઇમરી જ થયો. પણ આ પ્રાઇમરી કાર્બોકેટાયન હોવા છતાં તેની સ્થાયીતા પ્રાઇમરી કરતા વધારે જ હશે. કારણ કે તે ભલે પ્રાઇમરી કાર્બોકેટાયન હોય પણ આમાં સંસ્પંદન થાય છે, અને સંસ્પંદન થાય ત્યારે કોઈના બાપાનું નહીં હાલે. સંસ્પંદન છે ધનભારને આખા બેન્ઝીન ચક્રમાં વેચી દેતો હોય તો સ્થાયીતા તો વધી જ જાય ને, ભલે ને પ્રાઇમરી કાર્બોકેટાયન હોય. જ્યારે
એલાઇલિક કાર્બોકેટાયનમાં કાર્બન બીજ એક જ સાથે કનેક્ટેડ છે તો એ પણ પ્રાઇમરી જ થયો, પરંતુ એ ભલે પ્રાઇમરી કાર્બોકેટાયન હોય પરંતુ એમાં આ પાઈ બોન્ડના વિસ્થાનીકરણને કારણે આમાં પણ સંસ્પંદન થશે, પરંતુ આ બે બંધારણમાં જોશો તો આમાં સંસ્પંદન ખાલી એક જ પાઈ બંધના વિસ્થાનીકરણને કારણે થાય છે, જ્યારે આમાં સંસ્પંદન 3 પાઈ બંધના વિસ્થાનીકરણને કારણે થાય. તો આ બંનેની સાપેક્ષે એલાઇલિક કેટાયન કરતા બેન્ઝાઇલ કેટાયનની સ્થાયીતા વધુ હોય. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું, ટર્શરી કાર્બોકેટાયન CH3CCH3CH3. દીકરાઓ આમાં તમને એમ થશે કે સર આમાં તો સંસ્પંદન થતું નથી, અને રાજુ સર તમે જ કીધું કે પ્રાયોરિટી છે એ સંસ્પંદનને આપવાની, રેઝોનન્સને નહીં. પણ દીકરાઓ મેં તમને આ સિક્વન્સ એટલે લખી દીધી છે કે જેથી કરી તમે આના સિવાયના બીજા કોઈ કાર્બોકેટાયન્સ હોય તો તમે એ આ કોન્સેપ્ટને આધારે સોલ્વ કરી શકો. હું નેક્સ્ટ લેક્ચરની અંદર આવા કેટલાય એક્ઝામ્પલ્સ તમારી સામે ક્વેશ્ચન સ્વરૂપે મૂકીશ, તમારે એને સોલ્વ કરવાના થશે, પછી હું સોલ્વ કરાવીશ. પરંતુ એમાં રેરલી, મેં પહેલા જ કીધું હતું, રેરલી એકાદો અપવાદ નીકળશે. કેમ? હું તમને કહું. કેમ કે આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ગણશો ને તો 3 આમાં, 3 આમાં ને 3 આમાં, કેમ કે આલ્ફા કાર્બન છે એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 9. અને આમાં પાછો ટર્શરી કાર્બોકેટાયન છે અને આમાં કાર્બોકેટાયન પ્રાઇમરી જ છે. હવે પ્રાઇમરી કરતા ટર્શરી ઘણો સ્ટેબલ હોવો જોઈએ, પરંતુ આમાં 9 હાઇપર કોન્જ્યુગેટ છે અને આમાં સંસ્પંદન છે. તમને એમ થાય સર સંસ્પંદનને પ્રાયોરિટી આપવાની, નો ડાઉટ બધી જગ્યાએ હાઇપર કોન્જ્યુગેશન કરતા સંસ્પંદનને જ પ્રાયોરિટી આપવાની, પણ એક જ અપવાદરૂપ કેસ થશે કે બેન્ઝાઇલ કેટાયન કરતા પ્રાયોગિક ધોરણે આ ટર્શરી કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે, કારણ કે આ સંસ્પંદન અસરને કારણે જે સ્થાયીતા જોવા મળે છે એના કરતા પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી આ હાઇપર કોન્જ્યુગેશન અસર વટાવી જાય, મતલબ હાઇપર કોન્જ્યુગેશન આ સંસ્પંદન કરતા થોડીક હાવી થઈ જાય છે 9 હાઇપર કોન્જ્યુગેટ્સને કારણે. આથી આની સ્થાયીતા વધી જાય છે. આથી કહી શકાય કે અપવાદ સ્વરૂપે એના પછી જે સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે એ આવશે CH3 સિંગલ બોન્ડ, CH3 પ્લસ. આ દીકરાઓ ધ્યાન રાખજો, આ ટર્શરી કાર્બોકેટાયન છે, અપવાદ સ્વરૂપે તેની સ્થાયીતા વધુ આવશે. ટર્શરી કાર્બોકેટાયન લખી દઉં છું, રેડી. ત્યારબાદ જોજો, પહેલા તો ટ્રાઇફિનાઇલ કેટાયન, ડાયફિનાઇલ કેટાયન, કેમ કે એમાં કાર્બોકેટાયન સેકન્ડરી થઈને પાછું બબ્બે બેન્ઝીન રિંગ. હવે એક સંસ્પંદનને બદલે જો અહીં હજી એક બેન્ઝીન રિંગ જોડી દઉં તો એટલું બધું સંસ્પંદન થાય કે એમાં પછી આ હાઇપર કોન્જ્યુગેટને ડાર્યો ના આવે. આથી સૌથી વધારે સ્થાયી ટ્રાઇફિનાઇલ વાળું, પછી ડાયફિનાઇલ કેટાયન, પછી ટર્શરી કાર્બોકેટાયન, અને પછી આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ. એટલે આ હતું 5મા નંબરનું બંધારણ. ત્યાર પછી આવશે હવે થર્ડ એક્ઝામ્પલ, CH2 કેટાયન, તેમના સંસ્પંદનને કારણે. ત્યાર પછી આવશે એલાઇલિક કેટાયન, એ પણ તેના સંસ્પંદનને કારણે, CH2+ એલાઇલિક કેટાયન. આ છે 3rd નંબર, આ છે 4th નંબર. અને આ 4th નંબરના એલાઇલિક કેટાયન પછી જો સંસ્પંદન વાળા બધા આવી ગયા. જો ટ્રાઇફિનાઇલ, ડાયફિનાઇલ, બેન્ઝાઇલ અને આ છે બેન્ઝાઇલ અને આ છે એલાઇલ કેટાયન. આ બધા આવી ગયા. ત્યારબાદ ટર્શરી વચ્ચે આવી ગયું. બેન્ઝાઇલ કરતા અપવાદ રૂપે ધ્યાનમાં રાખજો, જિંદગી ગોટે ન ચડી જાય. બેન્ઝાઇલ અને એલાઇલ કરતા ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે. ત્યાર પછી એલાઇલ પછી વારો આવશે સેકન્ડરી કાર્બોકેટાયન. એના પછી આવશે સેકન્ડરી કાર્બોકેટાયન, CH3 સિંગલ બોન્ડ, CH3H અને પ્લસ સેકન્ડરી કાર્બોકેટાયન. આ સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેટલા નંબરે છે? સેકન્ડરી 6th નંબર ઉપર. એના પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયન, CH3CH2+. પ્રાઇમરી કાર્બોકેટાયન છે 2nd નંબર ઉપર. કેમ કે હવે આમાં સંસ્પંદન તો છે નહીં, હવે સંસ્પંદન નથી એટલે હવે તમે કેને આધારે હાલશો? તો કે સર આમાં તો મિથાઇલ 2 વાર ને મિથાઇલ 1, એટલે આના હાઇપર કોન્જ્યુગેટ થશે 3 ને 3 6, આમાં હાઇપર કોન્જ્યુગેટ થશે 3. તો આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ, આમાં 6 હાઇપર કોન્જ્યુગેટ, તો 6 હાઇપર કોન્જ્યુગેટ વધારે સ્થાયી બનાવશે 3 હાઇપર કોન્જ્યુગેટ કરતા. પ્રેરક અસર પછી જોવાની, પહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ. તો સૌથી વધારે સેકન્ડરી કાર્બોકેટાયન, પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, રાઈટ. તો આ થઈ ગયું આપણો સેકન્ડરી કાર્બોકેટાયન સ્ટેબિલિટી. ત્યાર પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયન, એના પછી આવશે મિથાઇલ કેટાયન, CH3+. મિથાઇલ કેટાયન, કેમ કે તેમાં કોઈ હાઇપર કોન્જ્યુગેટ્સ નથી અને તેના કરતા ઓછો સ્થાયી થશે ઇથિનાઇલ કેટાયન, કેમ કે sp2 સંકૃત છે, ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે.
હવે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચતો હોય, મતલબ કે sp2 સંકૃત હોય એટલે એની વિદ્યુત ઊર્જા તો વધારે હોય. આ કાર્બોકેટાયન સાથે ડબલ બોન્ડ છે, અસંતૃપ્ત છે ને એમાંય પાછો ધનભાર, એટલે આ ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બનને કારણે ઋણ પ્રેરક અસર ધરાવતો આ કાર્બન કહેવાય. આથી એની સ્થાયીતા ઓછી થઈ જાય. આથી મિથાઇલ કેટાયન કરતા પણ CH2 ડબલ બોન્ડ CH+ ઓછો સ્થાયી, અને એના કરતા પણ CH ટ્રિપલ બોન્ડ C સૌથી ઓછો સ્થાયી, કારણ કે તેમાં ટ્રિપલ બોન્ડ છે. આ હાઈલી અનસેચ્યુરેટેડ કાર્બન કહેવાય. રેડી? તો સૌથી વધારે 8 નંબર ઉપર આવશે મિથાઇલ કેટાયન, પછી આવશે 9th નંબર ઇથિનાઇલ અને 10th ઇથાઇનાઇલ. તો આ દીકરાઓ ઓર્ડર થઈ ગયો સ્ટેબિલિટી ઓર્ડર, ઉતરતો ક્રમ, સ્થાયીતાનો ઉતરતો ક્રમ. દીકરાઓ આ બેઝ ઉપર ધ્યાનમાં રાખજો પ્લીઝ, તમારી નોટ્સમાં વ્યવસ્થિત લખી નાખજો. આ બધા જ કેટાયન્સને આ સિક્વન્સમાં એરેન્જ કરવામાં આવે. આમાંથી કોઈ પણ MCQ પૂછવામાં આવે તો એકી સાથે આવા 10 કાર્બોકેટાયન્સ નહીં આપેલા હોય, રેન્ડમલી આમાંથી 3-4 ઉપાડીને મૂકે, તો ત્યારે તમને સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરતા આવડતો હોવો જોઈએ, કેમ કે મેં 10 ની સ્ટેબિલિટી ઓર્ડર આપની સમક્ષ રજૂ કરી દીધી છે. રાઈટ? ચાલો, કાર્બો એનાયન્સ ની આપણે વાત કરીએ તો કાર્બો એનાયન્સ ની વાત કરતી વખતે હું આપની સમક્ષથી આ જરા પોઈન્ટ્સને રબ કરી નાખું, અને હવે કાર્બો એનાયન્સ ને એક્ઝામ્પલ્સ આપની સામે રાખું. તો સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલા સંસ્પંદનની વાત આવે તો હું ડાયરેક્ટ લખીશ. હવે ડાયરેક્ટ ટ્રાઇફિનાઇલ એમાઇન, ટ્રાઇફિનાઇલ કાર્બોએનાયન, એની સ્થાયીતા સૌથી વધારે થશે, કેમ કે તેમાં સંસ્પંદન વધુ થશે. જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. એટલે વસ્તુ માર્ક કરજો, કાર્બોકેટાયન હોય તોય ભલે ને કાર્બોએનાયન હોય તોય ભલે, ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાયન ને ટ્રાઇફિનાઇલ કાર્બોએનાયન સંસ્પંદનને કારણે સૌથી વધુ સ્થાયી. ત્યાર પછી સ્ટેબિલિટી આવશે ડાયફિનાઇલ CH+ એનાયન. ત્યાર પછી સંસ્પંદનને કારણે સ્થાયીતા આવશે. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, PHCH2 એનાયન. સંસ્પંદનને કારણે આની સ્થાયીતા વધુ થશે, કેમ કે આમાં સંસ્પંદન થવાથી તેની સ્થાયીતા અન્ય એનાયન એટલે કે એલિફેટિક એનાયન કરતા વધારે થશે, કેમ કે સંસ્પંદન બંધારણને કારણે આ કાર્બો એનાયનમાં સંસ્પંદન થશે. ત્યાર પછી નેક્સ્ટ આવશે એલાઇલિક એનાયન CH2 CH સિંગલ બોન્ડ CH2-, કેમ કે આમાં પણ સંસ્પંદન થશે, પરંતુ એ સંસ્પંદન આના કરતા ઓછું. હજી તેના પછી મિથાઇલ એનાયન, કેમ કે જેમ ઋણ વીજભાર ઉપર ઇલેક્ટ્રોન દાતા જોડો એમ ઋણ વીજભારિત કાર્બનમાં ઇલેક્ટ્રોન દાતા જોડાય તો ઋણ વીજભારની પ્રબળતા વધે તો સ્થાયીતા ઘટે. આથી મિથાઇલ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક એનાયનની સ્થાયીતા ઓછી હતી, યાદ કરો. રાઈટ? તો આના કરતા ઓછું સ્થાયી થશે પ્રાથમિક એનાયન, એના કરતા ઓછું સ્થાયી થશે દ્વિતીયક એનાયન, અને એના કરતા ઓછું સ્થાયી થશે તૃતીયક એનાયન. એટલે આ સિક્વન્સ એક માઇન્ડમાં ક્લિયર રાખજો. આ થઈ ગયું મિથાઇલ એનાયન, આ થઈ ગયું પ્રાથમિક એનાયન, આ થઈ ગયું દ્વિતીયક એનાયન, આ થઈ ગયું તૃતીયક એનાયન. રેડી? તો આ સિક્વન્સ ક્લિયર રાખજો માઇન્ડમાં એનાયન્સની. પહેલા તો એનાયનમાં ટ્રાઇફિનાઇલ કાર્બોએનાયન, ડાયફિનાઇલ કાર્બોએનાયન અને બેન્ઝાઇલ એનાયન. બેન્ઝાઇલ એનાયન ની સ્થાયીતા ક્રમશઃ ઉતરતો ક્રમ, કેમ કે સંસ્પંદન ઘટતું જાય તો સ્થાયીતા ઘટતી જશે, આમાં સંસ્પંદન વધારે થાય. ત્યાર પછી આ થઈ ગયું એલાઇલ એનાયન, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અને ત્યાર પછી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ આગળ જાઓ એમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાતો હોવાથી અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એમ કાર્બો એનાયનની સ્થાયીતા ઘટતી જાય. પરંતુ જો તમને કોઈ આવી સિક્વન્સ પણ પૂછાય કે CH3- CH2 ડબલ બોન્ડ CH2- કે CH ટ્રિપલ બોન્ડ C-, તો એના માટે યાદ રાખજો CH ટ્રિપલ બોન્ડ C- ની સ્થાયીતા સૌથી વધારે હોય. એક આ નેક્સ્ટ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ કાર્બન છે sp સંકૃત, અને sp સંકૃત એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી, અને ઇલેક્ટ્રોન ગ્રાહી હોય ને એટલે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચા કરે, અને ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે એટલે આ ઋણભાર શું થાય? વહેંચાઈ જાય, અને ઋણભાર જેમ વહેંચાઈ જાય તેમ એની સ્થાયીતા વધારે હોય. એટલે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા વધી જાય. એટલે એના કરતા ઓછું સ્થાયી થશે ઇથિનાઇલ એનાયન CH2 ડબલ બોન્ડ CH-.
કેમ કે આ નો ડાઉટ sp2 છે, આ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી જ છે, પણ એની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા sp કરતા sp2 ની ગ્રાહ્યતા થોડી ઓછી હોય. રેડી? આથી સ્ટેબિલિટી ઇથાઇનાઇલેનાયન કરતા ઇથિનાઇલેનાયન ની સ્થાયીતા ઓછી હોય. એના કરતા પણ ઓછી સ્થાયીતા જો જોઈએ તો એ થશે મિથાઇલેનાયનની. કેમ કે મિથાઇલેનાયનમાં નથી કોઈ દાતા કે નથી કોઈ ગ્રાહી, અને એના કરતા ઓછી સ્થાયીતા થશે CH3CH2- કેમ કે આ થઈ ગયો દાતા, અને જેમ દાતા ક્રિયાશીલ સમૂહ જોડાય પ્લસ આઈ અસર તેમ તેમ કાર્બોએનાયનની સ્થાયીતા ઘટી જાય. ચલો રેડી? તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા આ ઇલેક્ટ્રોન દાતા હોવાથી આ ઋણ વીજભારની પ્રબળતા વધારે રહેશે, અહીંયા ઋણ વીજભારની પ્રબળતા ધીમે ધીમે શું થાય? ઘટતી જાય, અને આ ઋણ વીજભાર સાવ ઘટી જાય. રેડી? કેમ કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાતો જાય તેમ તેમ તે ઋણ વીજભારની વહેંચણી વધુ થાય, તો સ્થાયીતા ક્રમશઃ ઘટતી જાય. તો આ થઈ ગયો સ્થાયીતાનો ક્રમ. સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બોએનાયન. આ પણ સ્ટેબિલિટી ઓર્ડર જ છે ઓફ એનાયન. ચલો તો દીકરાઓ આ બે પોઈન્ટ ને ખાસ યાદ રાખજો. દીકરાઓ આ તમારી ફેરબુક ની અંદર સુવ્યવસ્થિતપણે સ્વચ્છ અક્ષરે લખી રાખજો, કેમ કે ખાલી આ ચેપ્ટર પૂરતું નહીં, પરંતુ આવનારા અન્ય ચેપ્ટર્સમાં 12માના ઓર્ગેનિકના પોર્શનમાં અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આમાંથી ક્વેશ્ચન્સ દર વર્ષે પૂછાય જ છે. યાદ રાખજો, દર વર્ષે પૂછાય છે. રાઈટ? તો ચાલો દીકરાઓ, આ કાર્બોકેટાયન અને કાર્બોએનાયનની સ્થાયીતા માટે આ અસરનો અભ્યાસ આજના પૂરતે સીમિત રાખીએ, પૂર્ણ કરીએ. આવતા લેક્ચરની અંદર હવે કોઈ પણ ક્વેશ્ચન્સ કાર્બોકેટાયન માટે કઈ રીતે પૂછાય એ તમારી સમક્ષ હું ક્વેશ્ચન્સ રજૂ કરીશ. પછી આ ટોપિક, આ મુદ્દો સંસ્પંદન અસરને પ્રાયોરિટી, ત્યાર પછી હાઇપરકોન્જ્યુગેશન, ત્યાર પછી પ્રેરક અસરને આધારે એ ક્વેશ્ચન્સને સોલ્વ કેમ કરવા એ જુદા જુદા અલગ અલગ કાર્બોકેટાયન્સ અને કાર્બોએનાયન્સના આપની સમક્ષ રાખીશ. ત્યારબાદ આપણે એને સોલ્યુશન કરશું. રાઈટ? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.